લે બા આવી ગયા. પાણી ભરી દઉં? ના ના, પાણી બાણી કાંઈ નથી પીવું. પણ તું આ શું કરસ? હેના કાંઈ નહીં. લસણ ફોલસ? આ હવારમાં શિરાવામાં જોતી હોય ને લહણવાળી ચટણી કકડાવેલી, હા સાગરભાઈને ને રાજને બેયને, તો નવરી થયું તો મને એમ કે લહણના 2 ગાંઠિયા ફોલી નાખો. હા તો એ એક વગી ચટણી બનાવી દેતી હોય તો રોજ તારો સમય ન બગડે ને. બા ફુગાઈ જાય છે, તમને ખબર છે તડકા કેવા પડે છે. ચટણી કરી નાખે ને તો ન ફુગાય, લસણ એકલું રહે ને તો ફુગાયા કરે. સારું, હવે હામટી બનાવી નાખાય બસ. અને આજ શું છે રસોઈ? શું બનાવવાની છે? કાંઈ બની ગઈ છે રસોઈ. શું કર્યું આજ? આખા રીંગણા શાક, બાજરાના રોટલા અને ભાત બનાવ્યો છે. ઠીક, સારું લે. આમ તો મારું ભાવતું જ બનાવ્યું છે. અને હું એમ કહેતી હતી કે કા ઘરમાં કોઈ દેખાતું નથી? હા, તમારા દીકરા ગયા વાડીએ અને સાગરભાઈ કઈ ખબર નહીં એટલામાં જાય છે, હમણાં આવશે. સાગરોય તે છે ને કોણ જાણે ક્યાં રખડતો હોય, અને હમણાં આવશે ને એટલે એવા ઉલાળા મારશે ને કે ના પૂછો વાત. બા હજી નાના છે, રખડવાની ઉંમર છે એની. આ લગ્ન થઈ જાય પછી ક્યાંય હરવા ફરવાના છે. તો એક પછી કામ કર, બજારમાં જા અટાણે, અને ઓલા નાના નાના ઓલા પ્લાસ્ટિકના બોલ ને બેટ આવે છે ને એ લઈ આવ, એટલે એ રમે. હેવડા પણ નાના નથી. હું બા તમે જ્યારે હોય ત્યારે બસ બિચારા મારા દેરને વૈઢાસ કરતા હોય, રાડું નાખાસ કરતા હોય એની નાના ઉપર. હોય ને. હા જો આવી ગયા. એ હા ના ના, અહીંયા જાવું તમ તાર ક્યાંય વયો નહીં જાવ. ઈ છે ને એને ભાભીની બાજુમાં બેહવા આવ્યા લસણ ફોલાવા મને. લહણ નહીં ફોલવાનું, એમાં વાસ કેવી આવે, લ્યો. હાથમાંથી ધોઈએ ને તો આ વાસ નથી જાતી. લાડકો દે. અરે ભાભી મારો માં ખબર છે ને નાનું એવું મગજ હોય, ખોટું હલી ભલી થાય ને તો એક તો માંડ અત્યારે બોલી શકું છું, તમારું બધું કરી શકું છું કામ, હવે પછી ગાંડો થઈ ગયો તો બા આ તે છે ને તે આખા ઘરને હલાવી નાખ્યું છે. હાચી તને વાત કોણ છે. હલાવી શકે? હે બા ઈ એમ કેસ કે નાનું મગજ, આનામ લાગે મગજ હોય એવું? એકેય નથી. ભગવાન મૂકવાનું જ ભૂલી ગયો છે. લેવડે જો બા, મને જેટલી ખબર પડે છે ને એટલી કે મગજ હોય ને તો જ માણસ હાલી શકે, બધું કામ કરી શકે, બાકી કરવાનું કઈ રીતે? તું જવા દે ને, કામની વાત કરને. શું છે? બા વાત એવી છે કે મારે થોડા પૈસા જોતા હતા, તો જો તમે આપો ને તો થોડું ઘણું મારે વસ્તુ લાવવાની હતી. તો છે પૈસા તો છે, પણ તારા હારું નથી, દેવાના જ નથી. તાર જે કરવો એ કર, મારી પાસે પૈસા માગવાના નહીં. પણ બા રોજ રોજ ક્યાં માંગુ છું? હા તો થોડીક જરૂરિયાત છે એ હાટું માંગુ છું. આમે તે તું 2-5 રૂપિયા માગવાનો નથી. તારે જ પાછળ 3-4 મીંડાઓ હોય, એટલા રૂપિયા જોતા હોય, પણ હું તને દેવાની નથી. પણ બા જો કેટલી વાર મેં તમને કીધું છે કે ખોટો ગુસ્સો ન કરો. આ ગુસ્સો કરે ને પછી ઉધરા આવે, ઉધરામાંથી તાવ આવે, તાવમાંથી શરદી થાય, એટલે શરદીમાંથી તાવ થાય. એટલે કહું છું બા હળવા પડો, હળવા પડો. એના કરતાં ગુસ્સા કરવા કરતાં મને થોડાક પૈસા આપી દો ને, આ ઘર વખરી માટે જ જોઈએ છે. પૈસા છે ને ચણા મમરા નથી કે હું તને મુઠ્ઠો ભરીને દઈ દઉં. પૈસા નહીં મળે. બીજી વાત કરવી હોય તો કરે ને. આ તારી લાડકી ભાભી માગે ની પાસે. એટલે બા કહું છું તમે આપી દો ને પૈસા, મારે ઘર વખરી માટે જોઈએ છે, મારું પોતાનું થોડું કામ છે એ હાટું માંગુ છું. એ ના, પૈસા તો મળશે જ નહીં. અને તમારે જે કરવો એ કરો. હું જાઉં છું મંદિરે. અરે બાપ પણ ઊભા તો રહ્યો. એ રામ, મારી વાત તો સાંભળો બાપ. બા આવું જ કરે જ્યારે હોય ત્યારે. અરે જરૂર હોય તો માંગતો હોય ને, ખોટા ખર્ચા ક્યાં કરું છું ક્યારે બા? એટલે જ કહું છું કે ભાભીની બાજુ રહેવાય તો ભાભી છે ને કોક દીક મદદ કરે. જોઈએ છે ને પૈસા તમારે? પૈસા જોઈએ છે ને? હા પણ ઉભા રહ્યો, હું લઈ આવી દઉં. અરે ભાભી તમે શાંતિ રાખો ને. એ ભગવાન લ્યો. હા પૂરા 500 રૂપિયા છે હો. ના ના એટલા બધા નથી જોતા. આલ્યો હવે રાખો ને આલ્યો ને, હવે કામ આવશે તમારે. અને આમ જોવો બસ તમારા ભાઈને બાને કોઈને કહેતા નહીં કે મેં તમને રૂપિયા આપ્યા. આ છે ને મેં હંગરીને ભેગા કર્યા છે આ રૂપિયા. ભાભી હા શું કહું ને તો માં હકીકતમાં તમારા જેવી હોવી જોઈએ. અને તમે ચિંતા નહીં કરતા હો, મારી પાસે જોગવાઈ થાય ને એટલે હું તરત જ તમને પૈસા આપી દઈશ. એક નાખીને આગળ ફેરવીને ઊંધા હાથની તરત જ આપી દે. કઈ શરમ જેવું છે કે નહીં? આમ તો ભાભીમાં કરે છે અને પાછા તો એમ કહે છે કે હું તમને રૂપિયા આપી દઈ. આ માં છે એ કોઈ દીકરા પાસે પાછા રૂપિયા લઈ માગે તો બુદ્ધિ કોની લેવા જ આવી? એટલે જ કહું છું કે મગજ છે જ નહીં તમારામાં.
સારું હવે તમને એટલી બધી દયા આવતી હોય ને મારી ઉપર તે ખારેથી દેરાણી લઈ આવો ને મારા હાટું. દેરાણીની વાત ન કરો હો ને. ખબર જ હતી કે લઈ આવશે જ નહીં મારા હાટું દેરાણી. શાંતિ રાખો ને ભાઈ, શાંતિ હા હવે જાઓ, તમારે કામ હતું ને. હા આવજો કોણ. હા ક્યાં આવો ભર્યો તો તમને. હા ભાઈ હા હું શું કહું છું, આ વખતે વરસાદ તો રેડી થઈ જ ગયો છે. રેડી આ ખેતરમાં પાણી વાણી આપણે ભરી દીધું છે. તો હવે હા ચોખા ક્યારે વાવવાસ? એટલે તને ના નથી પાડી કે આ વખતે ચોખા નથી વાવવાના. આ વખતે તને શું કીધું હતું? જીરું કરવાનું કીધું છે મેં. તું કા ભૂલી ગયો પાછો? અરે પણ ભાઈ આપણી ચોખાની વાત થઈ હતી એટલે તો મેં આ ખેતર તૈયાર રાખ્યું પાણી બાણી ભરીને. ચોખાની વાત થઈ હતી આપણે? તો હું સારું તો મને ભૂલાઈ ગયું છે. જો ભાઈ હાચું કહું તો જ્યારથી ભાભી આવ્યા છે ને ત્યારથી બધું તમે ભૂલતા જાવ છો. આ ભાભીને પ્રેમ કરો એ વાત હાસી છે, પણ થોડું ઘણું ધ્યાન છે ને એ આ ખેતરમાં આપતા રહ્યો. એ રામ રામ. અરે ધ્યાન જ આપું છું ભાઈ, પણ આ વાત મગજમાંથી નીકળી ગઈ છે. પણ એક કામ કર ને, આ ચોખા ને જીરું બે કર. આ વણ જીરુંનો ભાવ સારો છે, થોડુંક જીરું વાવી દેજે. હા તો ઓલી પાદરવાળી જમીનમાં જીરું કરી નાખીએ બીજું. હા હા બસ એમ. એટલે છે ને વાંધો ન આવે. હા તે સારું. અને હું તને બીજું શું કહું છું, હા ભાઈ મારી વાત તું એ બધું મળે. હા હવે તું આ વખતે છે ને, હા જ્યારે બિયારણ લેવા જા ને ત્યારે મંડળીનું કામે પતાવતો આવજે. હા એ તો કરતો આવી. પછી ભરવાની છે અને પછી ઉપાડવાની છે, બે કરવાનું છે, યાદ છે ને? હા ભાઈ હા મને હંધી ખબર છે કે બહેનના લગ્ન આવે છે. મતલબ કે થોડાક સમય પછી હવે બહેનના લગ્ન તો કરવા જ જોઈએ ને. અને લગ્ન વખતે આપણે મૂડી તો ભેગી કરવી જ જોઈએ ને. પણ હું શું કહું તમને, હા હા એ બધું થઈ જાય. તું એની શું કામ ઉપાધિ કરશો તમ તારે? કારણ કે છે ને હા લગ્નનું ટાણું આવે ને ત્યારે બધું ભેળું થઈ જાય. હે એ ઉપાધિ એચા દીની ન કરવાની હોય. હવે લગ્નમાં એમાં શું ઓલી છે મોટી વાત? એવું નથી ભાઈ. લે અમારા બે ભાઈ હું વાતોના વડા કરે છે. એ રામ બે પેલા બે પછી કહીએ. કાંઈ નહીં. હા હવે ટૂંક સમયમાં તારા લગ્ન લેવાના છે ને, ત્યાં નાનકો છે ને એની ચિંતા કરતો હતો. મને કહેતો હતો કે ભાઈ હવે આ લગ્ન માટે પૈસા ભેળા કરવા પડશે. મેં કીધું ભાઈ થઈ જાય અંધુ, હવે ટાણું આવશે ત્યારે. હું તો એ જ કહેતો હતો કે હવે છે ને આ આપણા ઘરમાં બહુ નડે છે. જ્યાં હોય ને ત્યાં આડી જ આવે છે. એટલે હવે આને ઘર બારી કરીએ એટલે આ ઘર ખાલી થાય. લે ભાઈ આમ જોવો તો આ કેવું બોલે છે, તમે જરીક સમજાઈ દેજો હો આને. સમજો આ લગ્ન કરવાની વાત છે, નડવાની વાત વચમાં ક્યાં આવી? હે હા મને ખબર છે કે ઈ અહીંથી જાય એટલે તારો વારો આવે એમ તારું કહેવાનું છે ને? ભાઈ ના હવે મને કોઈ ઉચાવેલ નથી. હું તો ખાલી આમને વાતો કરતો હતો. આની થોડીક આની મસ્કરી હા કરતો એ તો હતો. મને ખબર છે તારી બધી. હો પણ હું શું કહું ભાઈ, હા આ વખતે આપણે ચોખા વાવવાનું જીરું વાવવાનું વાત તો કરીએ છીએ, પણ એ પાક લેતા લેતા ઘણો સમય વીતી જાય. અને કે કુદરત ઉપર કંઈ આપણે બેહી તો ન રહેવાય. ક્યારે શું થવાનું છે, આ પાક સારો થાય કે નહીં થાય, એ તો આપણે એની ઉપર જ છોડવું પડે ને. હા જો મારી વાત સાંભળ, આ વખતે આપણે જીરું ચોખાનું જે વિચાર્યું છે ને વાવવાનું, હા એક જુગાર છે. આમાં લાગે તો તીર નકર થોથા. એ તો કહું છું ભાઈ. હા અને હવે છે ને બેનની ઉંમર થઈ ગઈ છે, અને જો યોગ્ય ઉંમરે આપણે એને એના હાથ પીળા કરીને એને હારે ન વળાવીએ ને તો આ સમાજમાં આપણી થૂથું થાય. હા હા ભાઈ તને ખબર જ છે મને હે કે આપણે છે ને વખત થાય તેને વળાવવાની છે. તો મારો એક સુઝાવ હતો, જો તમે માનો તો. હું એક કામ કર્યું હોય તો આપણે આ થોડીક તમારી ને થોડીક મારી થોડી જમીન વેચી નાખી હોય તો થોડાક પૈસા આવી જાય ને બેનના ધામધૂમથી લગ્ન થઈ જાય. એટલે હા તો કહેવા શું માગે કે હા આપણી જમીન છે એ વેચી નાખવાની એમ? અરે બધી ક્યાં કહું છું, થોડી વેચશું ને તોય બેનના ધામધૂમથી લગ્ન થઈ જાય અને સમયસર એને પણ આપણે વળાવી દેવું. હા જો મારી વાત સાંભળ, હા છે ને હા બેનને ઘરમાં રાખવી પોહાય, પણ આ મારા ભાગની જમીનમાંથી એક ટુકડો વેચવાની વાત ન કરતો. પણ ભાઈ જમીન છે ને ભાઈ તમને ખબર તો છે આ કુમાર છે ને હવે ઉતાવળા થયા છે. કારણ કે આ દર વર્ષે આપણે એમ જ કહીએ છીએ કે આ વખતે પાક સારો નથી થયો, આ વખતે જોગવાઈ નથી, આ વખતે કંઈક આમ થઈ ગયું તેમ થઈ ગયું. હવે દર વખતે જો આવું નવું કરતા રહેવું ને તો કદાચ સારું હક પણ આપણા હાથમાંથી જતું રહે. એટલે માની જાવ ને વધારે ક્યાં છે વાત, આ એક બે વીઘો વેચશું ને તોય આપણું કામ થઈ જાય. દેવલા ભાઈ તું હું કામ અત્યારથી એટલી બધી ઉપાધિ કરશો? ભાઈ તમે કાંઈ ઉપાધિ કરો માં હો, આપણે જમીન નથી વેચવી તમ તારે, હા અને હું વેચવાય નહીં દઉં. હા અને જો સાંભળ, હા તે જમીન વેચવાની વાત આજ કરી નહીં કરી, હા તારે વેચીને તારા ભાગની જમીન
તો વેચી નાખજે અને પરણાવી દેજે. બાકી મારા ભાગની જમીન વેચવાની વાત નહીં કરતો. આ ઘરમાં પડી રહે ને તો મને પોહે, બાકી મારી જમીનનો ટુકડો વેચવાની દઉં, યાદ રાખજે. અરે પણ ભાઈ કેવી વાતો કરો છો તમે? દેવે તને તો ખબર છે ને કે ભાઈને એની જમીન ગળે બાંધેલી છે. બેન મને ખબર જ છે, પણ જમીન કરતા છે ને સૌથી હવાઈ તું છે અમારા માટે. અરે તારા માટે અમે આટલું ના કરીએ કે તો અમે ભાઈ નકામા તારા. એ બધી વાત સાચી, પણ આપણે જમીન વેચવાની નથી થતી બસ. હે ભગવાન, હા તો હાવ થાકી ગયો. જીગો, હે ભગવાન, આ વાતાવરણ એવું બગડ્યું છે ને, થાક ન કરો. જીગો શું કરે છે? પાણી લાય. હે ભગવાન, લ્યો. હા, હું માથું દુખે છે, પાણી લ્યો. હા દબાઈ દઉં તો એ? હા, દબાવવું જોઈએ એવું લાગે. થાકી ગયો. ના તો પાડશો જ નહીં. હા, ના હું પાડે. એક તો કારક વળી સામે આવીને માથું દબાવવાનું કે. ઠીક, એટલે જ્યારે અત્યારે માંદા પડે ત્યારે બીજા આવતા હશે નહીં? હવે એમ ક્યાં મેં કીધું. હું તને કહું, હા વરસે તો છે ને આપણી વાડીમાં પાક સારો થયો છે. હા, દેવાની જમીન કરતાં છે ને આપણા ભાગની જમીનમાં છે ને મબલક પાક ઊભો છે. હે, એટલે આ વખતે આપણે તો બહુ શાંતિ છે. હે ભગવાન, જ્યારે હોય ત્યારે બસ તારું ને મારું, તારું ને મારું. હવે આપણે ને દેવાભાઈની જમીન કઈ બે નોખી છે? હેક તો છે. આ હું સમજા છે કે બાપુજીએ ભાગ પાડી દીધા છે, પણ એ હું કામ પાડ્યા કે તમારે બે ભાઈઓને ભવિષ્યમાં ઉઠીને બોલવાનું ન થાય એટલા માટે. પણ તમારે છે ને તારું ને મારું કરતા જ આવડે છે. અરે પણ હવે કેવી વાત કરે છે? આ બાપુજી પહેલાં જ ભાગ પાડી દીધો, બરાબર? હવે એના ભાગની જમીન એની છે ને આપણા ભાગની જમીન આપણી છે, તો એ હા તારું મારું જ થયું ને. ભેગા જ રહીએ છીએ ને, વ્યવહારે ભેગો જ છે ને, એક જ ચૂલે રાંધીને ખાઈએ છીએ ને હંધાય, બસ. તો એમાં તારું મારું ના હોય. આ તો બાપુજીએ જે કર્યું એ હારા હાટું કર્યું. એને ખબર હતી કે આ મારો મોટો ગગો છે ને એ ભવિષ્યમાં બોલશે જ. લે, કારણ કે આ દેવાભાઈના મગજને મને ખબર જ છે, એકદમ સીધા ને સાદા છે. એ કોઈ દિવસ કોઈ અરે કામ વગરની લપે ના કરે. હા, એ તો મને ખબર છે. હા, તારો દિયર તારો બહુ લાડકો છે ને એટલે તું એના જ વખાણ કરી. હે, આ ધણીના તો વખાણ કરતા કોઈ દી આવડ્યું નહીં. જ્યારે હોય ત્યારે બસ આ મને કાબો ચિતરવો છે અને એનો દેર ને એની નણંદ એ જ બે હારા. આજ મને શું કહેતો હતો તને ખબર છે? હા, કે આ સંધ્યાના લગ્ન નજીક આવે છે તો આપણે છે ને હા એને જમીન થોડી બે ભાઈ ભાગની વેચીને પરણાઈ દઈ. મેં તો શોખી ગઈ ના પાડી દીધી. તારે વેચી જ વેચે, મારા જમીનનો ટુકડો વેચવાનો નથી. હું કાંઈ વાત કરે છે એટલે તમને છે ને રૂપિયાનો લોભ કોઈ દી ગયો નહીં. બસ તમને રૂપિયાનો જ મોહ પડ્યો છે. રૂપિયા ક્યાંથી આવે બસ રૂપિયો જાય તમને નથી લાગતો. હવે તમારે ના પાડી દેવાય એને કે ભાઈ સંધ્યા તારી એકની નહીં, મારી બેન છે. એને કાંઈ ભાન પડે? તારું ડોહું છે ને, કાલ સવારે છોકરા થાય પછી એને એની હાટું ભેગું નહીં કરવું પડે? હે છોકરા થાય ને તે નસીબનું લઈને જાય છે છોકરા. એની તમે શું કામ અત્યારથી ઉપાધિ કરો છો? એ બધી વાતું છે. આ બાપુ કાંઈ ઉપરથી વરસાદ ન આવતો પૈસાનો, તો એ બધી મહેનત કરીને કમાવા જ પડે છે. અને તું છે ને મને સલાહ ન દીધા કે આ તારી પાસે સાથ સહકાર માગું છું ને એ આપો. આ તો જ્યારે બધી સલાહના પોટલા લઈને ખોલીને બે આમ કરો ને તેમ કરો, જાણે મને કઈ ખબર જ નહીં પડતી હોય. કેમ કે તમારે કોઈના સાથની સહકારની જરૂર નથી. મંડાણા છો. હા જોવો ને. હા, હું આને કહું છું, જો ને બુદ્ધિ વગેરેની કઈ ભાન પડતી નથી. હા, મારા ખેતરમાં મારા ભાગની જમીન છે, આમાં પાક સારો છે. તે મેં એને વાત કરી કે ઓલા દેવા કરતા આપણી જમીનમાં સારો પાક હતો કે તમે તારું મારું કરો છો. હવે એ પાછો મને બહાર શું કે ખબર છે એ કે આવડી સંધ્યાના લગ્ન કરવાના છે ને તે બે ભાઈ થોડી થોડી જમીન વેચીને આપણે ધામે ધૂમે લગ્ન કરી. મેં તો કઈ ના પાડી દીધી બા કે હું મારા ભાગનો ટુકડો નહીં તારે વેચ્યું વેચજે. ના ના, હાચી જ વાત છે. એના ભાગની જમીન હું કામ વેચે અને હું કામ કરે? બેવના ભાગ પડી ગયા છે ને તો એને મહેનત કરવી નથી અને પછી આના ઉપર નાચવું છે, એ ન થાય. મારો દીકરો આમને આમ થાકી જાય એકલો કામ કરીને. એટલે સંધ્યા બેન છે એ દેવાભાઈને એકની જ બેન છે. રાજની કઈ નથી થતી, તમારી કઈ નથી થતી. ઓય ભલે થાતી હોય. બા તું છે ને હા તારું મોઢું બંધ અંદર હતો, તારું કામ કરી જા, ઊભી થતા. હા તો મને શું શોખ છે? તમને સારું લાગે એમ કરો. બાકી જમીન તો તમારી વેચાય, દેવાભાઈની એકની નહીં વેચાય. મંડાણી જ છે પણ બોલ કરે છે, કાંઈ સમજે નહીં હુજે નહીં ને. અરે આ જ્યારે હોય ને બા, હા ત્યારે સલાહના પોટલા ખોલીને બેઠા હોય. હા, ઓલો જરાક બે મીઠી વાતો કરે ને ત્યાં એના પલ્લે પડી ગઈ, મારો દીકરો મારો. સાંભળ, હું તને કહું, આ દેવલો જ્યારે હોય ત્યારે મારી પાસે પૈસા માગવા આવે.
એને કામ કરવું નથી, મહેનત કરવી નથી, અને બસ મને પૈસા દ્યો પૈસા દ્યો. હું એને 1 રૂપિયો દેવાનો નથી હો. દેતા જ નહીં બા. તમને ખબર છે ને આ લખણ કેવા છે? હા. હા, ઓલા દાડિયાનો ઓલા ભાગ્યા છે ને માગે ને એટલે દાતાનો દીકરો બધાને આપી દે ને પછી રે લુખો પછી માંગે ઘેરે. આ બધા છે ને મોટો દાનવીર થઈ ગયો છે. કોઈનું દુઃખ એનાથી જોવાતું ન હોય એમ બધાને. બા હો માઈ જાય તો 200 આપે. મેં ના પાડી 1000 વાર ના પાડ્યું. તારે ડોહા દાડિયા બાડિયાને દેવાય નહીં કીધું. એ તો માઈજાત કરીને ટેવ પડી ગઈ હોય. પણ હું એમ કહું, એને તો હાથ પગ હલાવવા નથી એટલે એને ખબર ક્યાં છે કે મહેનત શું કહેવાય. લ્યો મા પાસેથી ને ભાઈ પાસેથી લઈ લઈને આપી દીધા. અરે બા બધું કરે છે, મહેનતે કરે છે ને કમાય છે સારું, પણ તો આ વેસવામાંથી ઊંચું આવે તો વધે ને. સાચી બધા વાત બા દઈ દેવું છે. આ દાનવીર કરણ ને આમ જેમ નામ લખાવું હોય તકતી ઉપર કે હું ફલાણા ભાઈનો દીકરો, હું દાનવીર શું મોટો. સો હંધુઈ છે ને 1 ડઝન લખી નાખજો હો. આમ તો એક કામ કરો ને, હા સમસ્યાઓ ને વાયટકા ને એવું બધું 2 ડઝન લખી જ નાખજો. એ પણ 2 ડઝન ને શું કરવું છે? 1 ડઝન તો બહુ થઈ ગયું. અરે 1 જોઈએ. ડઝન જ લખું છું. નહીં 2 લખજો. હા મહેમાન આવે ત્યારે શું કરવાનું? હા નવીન વસ્તુ હોય તો વાપરવા થાય. અને જો હેલે લખી નાખજો અને ગોળી પણ લખી નાખજો. અને તાંબાના 3 ત્રાહ લખજો અને સ્ટીલના 3 ત્રાહ એ લખજો. હળવું હળવું બોલો. અહીં બધું એકાયરે ક્યાંથી લખાય? પેલા તો લ્યો. હું લખવાનું છે પેલા લખો હેલ, અને પછી ગોળી લખો. ઢાંકણા વાળી ગોળી આવે ને ઈ મોટી સ્ટીલની. પછી પિત્તળનું બેડું લખો. અને પિત્તળનું બેડું. હા પછી ત્રાંબાના 3 ત્રાહ લખી નાખો. પછી સ્ટીલના ત્રાહ આવે ને એ લખી નાખો. એ પણ આટલા બધા હું કરવા છે? તાંબાના 3 ને સ્ટીલના 3 ને બધાય ભેગા કરીને ક્યાં જાવું છે મારે એટલું બધું લઈને? પછી તમારી હાહુ સંભળાય છે કે માવતન ત્યાંથી કાંઈ કરિયાવરમાં નથી લાવી. હવે 1 ડઝન 1 ડબ્બા લખી નાખો. નાના મોટા આખો સેટ આવે ને ઈ. નાની મોટી 6 બહેણી. હા સાહી દૂધને ભરવાની. પછી લખી નાખો 3 ડોલ આવે ને સ્ટીલની ઈ. પછી ઢોકળીઓ લખી નાખો. મને ક્યાં ઢોકળા ભાવે છે? આપણે ઢોકળિયું નથી એ લેવું. મારી માં હંધુઈ લઈ જવું પડે હારે. હવે છે ને 2 ડઝન ચમચી લખી નાખો. ઈ તો ઉપર લખાવી નહીં. તમે માર જેમ ભૂલકણા થઈ ગયા છો, ભૂલી ગયા છો હાવ. કાઠરોટ લખો નાના મોટી 2 હાલો હવે. અને આ જો હા મિક્સર બિક્સર કે એવું તમારે લઈ જવાનું હોય તો એ પણ લખી જ નાખજો. આમ તો લખી જ નાખો. પછી ટોડલિયા લખી નાખ્યા. ઈ તો આપણે ઓલીને નથી દીધા ભરવા હાટું ઈ તો આપણે ટોટલ. ઓલા આપ્યા છે ને, હા ઓલા ત્યાર આવે ને એ પણ લખી નાખો. હારા લાગે વાર તહેવારે બાંધ્યા હોય ને દરવાજામાં તો તમને ખબર છે. સારું હે બસ હો. હવે આનાથી વધારે મારે કાંઈ નથી લેવું. કેટલું બધું થઈ ગયું. આ લખી જાય છે ને એમ તો વધતું જ જાય છે. હવે હારે લઈ જવું પડે એમાં થોડું હાલે. સો તમને છે ને 1 સમસી ભરની તો હું 1 હળી ભરની કમી ન આવી જોઈએ તમારા હારામાં. જરી કે વસ્તુ ન આવવું જોઈએ જેથી કરીને તમારા હાહુ હરા નણંદ એમ કોઈ કહીને ન જવું જોઈએ. સંધ્યા ને એને બાપાને ઘરેથી કાંઈ નથી આપ્યું. એ મને નહીં કે બધાય નથી ખબર કે એને માથી હવાઈ ભાભી છે એટલે કાંઈ ઘટવા નહીં દે એમ. હા બસ ભાભીના વખાણ ના કરો ખાલી ખોટા. અને છે ને આસાના મને હું લખાવું ને એમ લખો હજી. હાલો હવે લે હજી લખવાનું છે. હજી કેટલી વસ્તુ બાકી છે લખવાની? સારું બોલો. તમને આડો ચડતી લાગે છે કા લખવાની? આળો કાંઈ નથી ચડતું. ભાભી હા કા દોડતા દોડતા આવ્યા. આમ જોવો તો આ તમે. હા પરસેવો પરસેવો. અરે એ તો કામ હા ધીમે ધીમે આવતા હોય તો. કામ કરતો કરતો આવ્યો તો ને, અને આ રસ્તામાં હવે આ વાતાવરણનું થોડું નક્કી છે. થોડીક વાર ગરમી હોય તો થોડીક વાર વરસાદ હોય તો થોડીક વાર ઠંડી હોય. હવે છે ને આ પેલા જેવું વાતાવરણ નથી થયું. તો પલડી કાં ન ગયા થોડીક વાર વરસાદ હોય તો? હા ગરમી ગરમી કાં થયા? વરસાદ આવે ત્યારે આ કંઈક ઝાડવું અથવા કોકના પતરા નીચે ઉભા રહી જાય ને તો પલળીએ નહીં. ઠીક. હા તો હું તમને પલળવું ગમતું હોત તો અંબે ડોલ લઈને આવત. ના ના, અને તમને પલાળી દે. અરે એ તું તો ચિંતા કરીમાં હું શિબલી શાંતિથી બેઠી રહે. તમારે છે ને મારી નણંદબાને કઈ કહેવાનું નથી હો. હા બાપા નહીં કહું. આ તમારી- બિચારા 5 દિનના જ મહેમાન છે. પછી તો ગો જાહે. લે બોલો કેમ ઘોજાય એટલે હું તમને નડું છું? ના રે ના, આ સંધ્યા બેન જાહે એમ. પણ તો ભાભી ભલે. સાચું કહું ને તો મારે તમને એક વાત કહેવી હતી. બોલો ને, હું વાત કેવી હતી? કોઈ છોકરી બોકરી ધ્યાનમાં આવી ગઈ? સૌ ભાભી રમતની કે ગમતની વાત નથી. હવે મારી તમારી હારે એક જરૂરી વાત કરવી છે. વાત જાણે એવી છે કે આ તમે છે ને
વારા ઘડીએ મારું ઉપરાણું ન લ્યો. કા પણ અને હું કે તમારું ઉપરિયામણું કોઈ દી લઈને બેઠી છું. એવું નથી. આ તમે ભાઈ હામું કે બા હામું મારો પક્ષ લેતા હોય ને તો એમને સારું નથી લાગતું. તો તમારે એવું ના કરવું જોઈએ. પણ જે સાચું છે એની બાજુ હું બોલું છું તો એમાં ઉપરિયામણું લેવાની વાત જ ક્યાં આવી છે ભાઈ. તમારી વાત હંજી હાસી છે, પણ આ સમયમાં વ્યક્તિને હાસું નહીં પણ એને હું યોગ્ય લાગે છે ને એ સાંભળવું ગમે છે. એ હાટું તમે છે ને એ લોકો સામે મારી વાતો કરો ને એટલે એ લોકોની નજરમાં તમે ખરાબ થાવશો. અને હું નથી ઈચ્છતો કે મારા ભાભી મારા હાટું થઈને કોઈની નજરમાં ખરાબ થાય. સાચી વાત છે. આ દેવેનભાઈ છે ને એ સાચું જ કહે છે ભાભી. તમે ખોટા બધાની આંખે ચડો ને એવું આપણે નથી કરવું. એના કરતાં તમે આ દેવેનભાઈનું ઉપરાણું લેવાનું જ બંધ કરી દો. હે જો છે ને જેને આંખે ચડવું હોય ને એની આંખે તમારે ભલે ચડતી પણ જે સાચું હોય છે ને એની બાજુ જ બોલે હું. હાસાની તડફેણમાં જ રહે. એ લોકોને તમ તારે જેટલા ઉલાડા મારવા હોય ને તમ તારે મારવા દો. મને કાંઈ ફરક નથી પડતો. અને છે ને તમે કાંઈ ફરક પાડતા નહીં. એને તો બેને મારા દીકરાને આદત છે. હા તમે બે હગા ભાઈઓ સોવો તો એને ખારખેદો કરે છે ને કરે છે કે નહીં તમે જ કહો. બસ તો પછી એને જેમ કરવું એમ કરવા દો. આપણને સારું લાગે એ આપણે કરવાનું છે. અને તમે બે છે ને એ વાતની ઉપાધિ કરતા નહીં અને લગ્નની તૈયારી કરો બેનના. હવે દાંત કાઢો બે ઊભા ટોયાની જેમ બેઠા સોવો. પરાણે હરખા કાઢો. હા હા હરખા. હા બસ અને તમને હમ દેવા પડશે. ના ના આવે. ઠીક સારું હાલો તો હવે પાછું લખવાનું ચાલુ કરી દેવું છે. એક કામ કરો હવે આપણે દેવાભાઈને દઈએ એ લખ્યો હંધુય. હું મારે લખવાનું છે વળી. લે લખો. 4 ડઝન કેળા, 2 ડઝન દ્રાક્ષ. લખો હું જેમ લખાવ ને એમ લખો. હા દેવાને સંધ્યાની હારે કરિયાવરમાં દેવાનો છે લખો. એ નો સારું લાગે. આ કોઈ દી ભેળો છે બેનની હારે ભાઈને કરિયાવરમાં દેવા નો સારું લાગે ભાભી, નો સારું લાગે. ઓલે રમણભાઈ કીધેલું કે સિક્કું થાય ને તો થોડાક દઈ જાજો, પણ કેમ દેવા? હજી કાચા છે, હાવ નાના છે, વાર લાગશે, મારે કેવડાવવું પડશે એને, નહીં તો એને થાય કે આપાય ન આવ્યા. શું છે? આ ઓલા રમણભાઈ હા મને કે બા સિક્કું થોડાક દઈ જાજો ને. એ જોવા આવી હતી પણ સિક્કું જોજે હાવ નાના છે ને પાક્યાય નથી. હા તે કેમ દેવા? હજી બા હજી તો કાંઈક એનો પાક તો આવવા દો. હજી તો આવ્યા છે શીકું, વાર લાગે. અત્યારે મોસમ છે શીકુની પાકી જાય. પણ એ હું ને તું સમજીશ. રમણભાઈ બજારમાં જોવે એટલે એ આપણી પાસે માગે છે. પણ એને ના પડાય ને ભાઈ, પાક્યા નથી હજી, પાકે ત્યારે લઈ જાજો. ક્યાં ના પડી છે? જો તરત જવાબ દઉં ને તો એને એમ થાય કે આને દેવા નથી ને, એટલે મેં હાય હા કરીને હવે કેવડાવીશ કે નથી પાક્યા. કાંઈ વાંધો નહીં, થાય તેની વાત થાય. હવે હું એમ કહું છું ઓલા દેવલાના લગ્નનું હવે શું કરશું? અરે બા ત્યાં દેવાનું તમે લઈને બેઠા. સંધ્યાના લગ્નની વાત હાલે છે આપણે તો. જો આ મારું મગજ. તમારે પણ બહુ લાવવાની બહુ ઉતાવળ છે. હે ભગવાન, હા હા લે, સંધ્યાના લગ્નનું શું કરશું? કેમ ભેગા કરશું પૈસા? જો બા હવે હું એ જ મૂંઝવણમાં પડ્યો છું. હા તો દેવો જમીન વેચવાનું કહે ને તો એ મારે મેળ નહીં આવે, બરાબર? પૈસાનું શું કરવું ને હું એ જ પડોશીમાં પડ્યો છું. વિચાર કરું છું કે હું મેળ કરવો. પણ મારી વાત સાંભળ, એમાં કાંઈ જમીન ન વેચવાની હોય. આ તારો હવરો કેદી કામ આવશે? આમે ઓલી આવી તો એ ક્યાં કાંઈ કરિયાવરમાં લાવી છે? તો આ તો ટાણું છે. એને કંઈ એક તાર બાપને ત્યાંથી 5 લાખ લઈ આવ, લગ્ન એ થઈ જાય અને એનો કરિયાવરે ભેગો થઈ જાય. એટલે મારા હારા પાસેથી એ આવી ત્યારે કાંઈ લાવી છે કરિયાવરમાં? એના બાપે શું કીધેલું કે અત્યારે ફર નથી, થાય ને ત્યારે હું તમને દે. તો અત્યારે હવે આ ટાણું નથી કે એની મદદ લઈ? હા ભાઈ, એ વાત તમારી સાચી હો. હા વિષય તમે બહુ સારો કર્યો અને આ રસ્તોય સારો છે. આમાં આપણું કાંઈ જાહે નહીં અને હા તો ઘરમાં ને ઘરમાં રહી જાય, અને માથે નહીં કરવા પડે. માથે નહીં કરવો પડે. ઓલી છોકરીના લગ્ન થઈ જાય. હમ એ મને ગમ્યું લ્યો બા. પણ તને કાં ટાણુંથી યાદ ન આવ્યું? બા આવો તો મને વિચારે ન આવ્યો. પણ હવે તો તમે જાઓ મારા હાહરા પાસે અને વાત કરો, બીજું હું ન્યા. હું કામ જાઉં? ભૂંડી ન લાગુ? તો હું થોડો જઈને મારા હાહરાને કહું કે તમે મને કરિયાવર પણ એની દીકરી અહીંયા છે તો એને જ કહેવાય કે તું આટો દેતી આવ, 5 લાખ લેતી આવ, અને પછી એમ કહી દેજે
ન આપે ને તો અહીં આવતી જ નહીં, ત્યાં રોકાઈ જશે. હા બા, એ વાત એ તમારી હાચી. હા, એની દીકરીને કહે તો વહેલા કામ પતી જાય. હા હા, રસ્તો સારો છે. હા, મેં હમણાં કીધું નહીં, ગઈ નથી તો આંટો મારતી આવે ને આ કામે પતાવતી આવે. બસ હા તો કાંઈ વાંધો નહીં. હા, હું છે ને એને હારે વાત કરી લઈ. પછી વાત કરી લઈ નહીં, તો ગરમ છે ને, હા શોખથી ભાંગી જ નાખવાની, બોલાવે ને હા, એ વાત એ વાત કરી લે. જીગો, જીગો, હા વાડામાં લાગે. જીજ્ઞા, હા કામ કરતી. કંઈક વાળતી છોડતી હા, હશે. કામ કરતી છે જીગો. હા જો આવી. બોલો, હું ક્યાંના રાડે રાડ થયા છો મારા નામની માળા જઈપી? અરે તારા માટે છે ને બહુ ખુશીના સમાચાર છે. હા, તું એક કામ કર. હા, કામ પડતું મૂકીને થારો થેલો ભરી જા, ફટાફટ જા. થેલો ભરે એટલે એ તારા બાપને ને આટો મારી આવ. હા તું એ હમણાં નથી જાવું, પછી જાય સંધ્યાબેનના લગ્ન પછી. એ લગન પછી અરે તું કેવી વાત કરશો? હા, લગ્ન આવશે ને પછી તારે વખત નહીં રહે આંટો મારવા જવાનું. હમણાં તું છે ને આંટો મારતી આવે એટલે કામ છે એ હારો પતી જાય. હા, એટલે તું છે ને થેલો ભરી જ લે, હું તને મૂકી જાવ. હાલ. શું કામ છે વળી તમારે? એ હું કહું છું. બા, હું કહું ને તમે શાંતિ એ રાખો. હારું હારું તું કે. આમ જો, આ સંધ્યાના લગ્ન માથે આવે છે. હે, એટલે આપણે પૈસાની તો જરૂર પડશે જ તે. એટલે તું શું કહું છું, હા કરિયાવરમાં આમ તો તારા બાપાએ કંઈ આપ્યું જ નહોતું અને એણે કીધું હતું કે ભાઈ મારી પાસે ફેર થાય તે આપશું. એટલે તું એક કામ કરીને આંટો મારતી આવી અને તારા બાપા પાસે છે ને આ 5 લાખ રૂપિયા લેતી આવી. એટલે આ સંધ્યાનો પ્રસંગ એ ઉકલી જાય ને આપણું કંઈ વેસાય ને બધું ઘરમાં ને ઘરમાં રહી જાય. હા હા, તમે કેવી વાત કરો છો? હા, મારા બાપુ પાસે થોડા 5 લાખ રૂપિયા છે તે હું લઈ આવું. અને કરિયાવરની વાત રહી તો કરિયાવર તમે જ લોકોએ ના પાડી હતી ને કે તમારી દીકરી અમારે પહેરે લુગડે જોઈએ છે, કરિયાવર નથી હા જોતો. હા, અમે કીધું તું. હા, પણ હવે વખત આવે ક્યારેક જરૂર પડે તો દેવાય પડે ને. હે, આ કીધું એનો મતલબ એવો કે દેવાનું જ નહીં. એ તારા બાપાએ છે ને ત્યારે કીધેલું કે વેવણ તમે સમજો તો સારું, અટાણે મારી પાસે નથી અને થાશે ને ત્યારે તમારે કેવું નહીં પડે, હું દઈ જાય. પણ મારા બાપુ પાસે રૂપિયા નથી, તમને ખબર છે, તો પછી તમે હું કામ અન્ય લેવા મોકલો છો? અરે તારા બાપા પાસે બધું છે, તું જઈને વાત તો કર. પણ વાત કરે કે આઈને પરબારી ના પાડી દેશો તું. પણ મને ખબર હોય કે તમને ખબર હોય કે મારા બાપુ પાસે રૂપિયા છે કે નથી. આ તો તારા બાપુને વાત કરીને એટલે 5 લાખ રૂપિયા આપશે ના આપશે તારે જોવું જોઈએ. જા. તમને હરમ નથી આવતી? મારા બાપુને બિચારા એકલા છે, મહેનત મજૂરી કરીને ખાય છે, અને તમે એની પાસે મને 5 લાખ રૂપિયા લેવાની વાત કરો છો? હા, આપણા લગ્ન દેવાના માથે દેણું કરીને કર્યા. એ દીકરીનો બાપ છે ને કોઈ દી ગરીબ ન હોય, એ બધું દબાવીને રાખ્યું હોય. હા જો, હા તું છે ને હા એ ઉપર સલાહ જવાબ દેવાનું રહેવા દે. હા, તને કીધું ને એટલું કર. હા, તું તારા બાપાને ઘરે જા અને 5 લાખ રૂપિયા લેતી આય. અને બીજી વાત, હા તારા બાપા તો 5 લાખ રૂપિયા ન આવે ને, હા તો પછી ધક્કો ખાવાની જરૂર નથી અને અહીંયા જ રોકાઈ જજે. એટલે તારા બાપા છે ને આફડા પૈસા આપશે. આ કેવી વાત કરો છો તમે? હા, તમે આપણા સંબંધને 5 લાખ રૂપિયામાં તોલી નાખ્યો ખાલી. તો જા લઈ આવ, અમને ક્યાં વાંધો છે? હા જો, આ થોડામાં પતે છે તો પતાવીને હું કામ લાંબી લપ કરશો તું? આ તને મેં કીધું ને તું તારા બાપાને ઘરે જઈને 5 લાખ રૂપિયા લઈને આવજે અને તારા બાપો ના પડે ને તો પછી જાય. પણ આ સંધ્યાબેનના એ લગ્ન તું એની હારે વાત કર, હું આવું છું. હા, જાઓ. જાઉં છું, જાઓ. મારે કામ છે. હા તો તને કીધું સાંભળ્યું ને, બાઈએ કીધું મને. સંધ્યાબેનના લગ્ન માટે તમારા બાપુજી પાસે રૂપિયા મગાવો, આ થોડું કઈ સારું લાગે? લે, આમાં સારું નહીં લાગવાનું, સારું લાગવાની શું વાત આવી? હે, હા તો વ્યવહાર છે. તારા બાપાએ કર્યા નથી દીધો ને ત્યારે માગ્યા, તેમાં થઈ હું જ્યું, કાંઈ મોટી વાત નથી કાંઈ. તો મારા બાપુ પાસે રૂપિયા હોત ને, તમારા બાપુ સામેથી આપી ગયા હોત, આપણે કરિયાવર પેટે એની પાસે માગવાય ન પડે રૂપિયા. તમે તો સમજો, બા નો સમજે તો કાંઈ નહીં. હા, તમે તો મારા ધણી છો હો. હા, બધું છે, બધી ખબર પડે. આ તારું ભાષણ બેન કે ખોટે ખોટું તને કીધું ને કે 5 લાખ રૂપિયા લઈને આવજે અને 5 લાખની ફેર ન થાય ને તો નાન્યા રહેજે. તારા બાપના ઘરે કાંઈ કામ નથી. હા, હું છે પણ આ તમે બસ. ગાંડા જેવું બોલો છો. કીધું ને તને. હાલ થેલો પહેલ તાર વાલ જા. જા ને હવે ઊભી તો સાંભળતી નથી કીધું એમાં. હા, સાપે મરી જાય ને લાકડી નહીં તૂટે, આપણું કામ થઈ ગયું. આ બાનો મગજ છે ને બહુ ખતરનાક હો. હારા હારા વિચાર આવે. હાલ તો થેલો ભરે કરી જોવા દેતો. અરે 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 પણ ભાભી ક્યાં આવેલા? હા, હાથમ કરવા જાવ છો કે નહીં? ના ભાઈ, સાવ શું મારા બાપુના ઘરે જ, પણ હાથમ કરવા નથી જાતી. તો વળી આમ અચાનક તમે તમારા પિયર શું કામ જાઓ છો? આ તમારા ભાઈના અને બાના કહેવાથી
મારા ભાઈના અને બાના કહેવાથી ઓહ યાદ આવ્યું. હા તો હમણાં થોડાક સમય પછી બેનના લગ્ન લેવાના છે ને એટલે કદાચ તમને રોકાવા મોકલતા હશે. કારણ કે પછી સમય મળે ન મળે આ ક્યારે તમે તમારા પપ્પાના ઘરે જઈ શકો એટલે. ના ભાઈ એટલે નહીં, આ સંધ્યાબેનના લગ્નમાંથી આવે છે ને એટલા માટે. ભાનું તમારા ભાઈનું કહેવાનું એવું છે કે તારા બાપુએ લગ્નમાં તો કાંઈ કરિયાવર નહોતો આપ્યો, એટલે અત્યારે 5 લાખ રૂપિયા લઈ આવ સંધ્યાના લગ્ન હાટું, અને 5 લાખ રૂપિયા લીધા વગર એ ઘરે પાછી આવતી નહીં. હું વાત કરું છું ભાભી. હા ભાઈ. મારા ભાઈ અને ભાઈએ તમને આવું કીધું કે તમે તમારા ઘરેથી 5 લાખ રૂપિયા લઈ આવો? અરે પણ મારી બહેનના લગ્ન કરવાના છે અને રાજભાઈની અમારા બંનેની બેન છે, તો અમારી ફરજમાં આવીએ કે અમે પૈસા ભેગા કરીએ અને લગ્ન કરાવીએ અમારી બહેનના. એ જ વાત છે ને કે આ હંધુય તમારા બે ભાઈઓની ફરજમાં આવે ને બાની ફરજમાં આવે. અને તમને ખબર છે કે મારા બાપુની પરિસ્થિતિ તો હાવ ગરીબ છે, એનું પોતાનું મન કરી શકે છે. અમારા લગ્ન કર્યા ત્યારે કેટલું દેણું માથે કર્યું હતું, અને અત્યારે મારા બાપુ 5 લાખ રૂપિયા ક્યાંથી આપશે? અને તમારા ભાઈએ સોખી ના પાડી કે જ્યાં સુધી રૂપિયાની સગવડ ન થાય ને ત્યાં સુધી આ ઘરમાં પગ મૂકતી નહીં, પાછી આવતી નહીં. જો ભાભી તમે છે ને જરાય ફિકર ન કરો. હું શું ને હું ભાઈ અને બા સાથે વાત કરું છું કે તમે જે કરો છો ને એ ખોટું કરો છો. જે ફરજ આપણે નિભાવવાની હોય એ ફરજ ભાભીના પક્ષે કેમ નાખો છો તમે? એમની પાસેથી શું કામ પૈસા મંગાવો છો તમે? તમને એવું લાગે છે કે બાને ને તમારા ભાઈને વાત કરવાથી કંઈ ફાયદો થાય? મને તમારા ભાઈને સમજાવ્યા હોય, બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એકના બે નથી થતા. મને તો એ વિચાર આવે છે કે અમારા આટલા વર્ષનું લગ્ન જીવન અને 5 લાખની તોલે કર્યું ભાઈ, એને 5 લાખની કિંમત વધારે લાગી, પણ એની બાયડી, એની આબરૂ, એને એ કાંઈ વધારે ન લાગ્યું. કહેવાય છે ને કે જ્યારે આ પૈસાનું ભૂત માથા ઉપર સવાર થઈ જાય છે ને ત્યારે પૈસા સિવાય બીજું કાંઈ નથી દેખાતું. એણે એનું બસાવવા હાટું થઈને બીજાનું ન્યાલ કરી દીધું. સાચી વાત છે તમારી. આ તમારા ભાઈ સ્વાર્થી હતા, પણ મને નથી ખબર કે એ આટલી હદે સ્વાર્થી નીકળશે, આટલી હદે એ જાહે. મેં તો ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે મારો ધણી, મારું ઘરનું માણા મારી હારે આ રીતનું વર્તન કરશે. હોય ભાભી, અમુક સમય જ એવો હોય કે આપણું ધારું કાંઈ નથી થતું, ત્યારે આપણે છે ને સમય ઉપર જ હંધું છોડી દેવું જોઈએ. પણ હું શું કહું છું, અત્યારે છે ને તમારે તમારા બાપુના ઘરે જવાની કોઈ જરૂર નથી. હાલો આપણે પાછા ઘરે જઈએ. ના ભાઈ, તમને તમારા ભાઈના સ્વભાવની ખબર છે કે એનો મગજ કેવો આકરો છે, એનો ને બાનો. જો હું અત્યારે રૂપિયા લીધા વગર એમને એમ જાય ને તો એ મને મારીને કાઢી મૂકશે. અરે પણ ખોટું છે, એ જે કરે છે ને એ હંધું ખોટું છે. એને સમજવું જોઈએ કે આવું એનેથી ન થાય, એને આવું કરાતું જ નથી. અને લગ્ન વખતે જે કરિયાવર આપવાની બોલી હતી ને એ તો બાએ અને ભાઈએ જ ના પાડી હતી કે અમારે છે ને એ કરિયાવરની કાંઈ જરૂર નથી. આ તમારી દીકરી પેરા લુગડે આવશે ને તો અમારે એને વધાવી લેવાની છે. એ જ વાત છે ને, એ જ મેં તમારા ભાઈને ને બાને કીધું, પણ એ સમજવા ત્યારે જ નથી. કાંઈ વાંધો નહીં, હા છે ને તો કાલે લેવા આવશે જ ને. ક્યાં સાહેબ, હું જોઈ લઉં કે તમારા ભાઈ મારા વગરના કેટલા દી રહેશે. પણ ભાભી તમારે હું કામ તમારા ઘેર જવું છે? હાલો ને, હું કહું છું ને તમને. ના ભાઈ, એ ત્યાં પાછો આવીને કંઈ ફાયદો નથી. મને ખબર છે કે જો મને એ રૂપિયા લીધા વગરની પાસે જોહે ને એટલે એ ન કરવાના ખ્યાલ કરશે અને તાંડવ મચાવી દે. અરે પણ ભાઈ મારામાં તેવડ નથી હવે એના હાથનો માર ખાવાની. અરે પણ હું શું ને હું વાત કરી એમની હારે. ના ભાઈ, એના કરતાં છે ને હું મારા બાપુની ઘરે જ વહી જાઉં, અને મારા બાપુથી સગવડ થાય ને રૂપિયાની તો હું રૂપિયા લઈને પાસે આવી, બાકી મારા બાપુ ત્યાં પડી રહી હું. અરે ભાભી મારી વાત તો સાંભળો. દેવી સમાન ભાભી પાસેથી પૈસા માંગીને ભાઈ તમે બહુ ખોટું કર્યું છે, બહુ ખોટું કર્યું છે. બાપુ, બાપુ તમને તાવ પડ્યો છે આટલો બધી? હા બેટા, બે
કેમ આમ કાંઈ વાવડ નહીં ને સીધી આવી? અરે બેટા બોલ તો ખરી, તો કાંઈક ખબર પડે ને કે હવાણ કરવા આવી છે કે કાંઈ વાત લઈને આવી છે. બાપુ કેમ કેવી મારે તમને એ વાત એ વિચારું છું. એટલે તું અહીંયા કહેવા જ આવી છો અને પાછી એમ કહેશો કે મારે એ વાત કેમ કરવી? મારા હાહુએ અને તમારા જમાએ ઘરબારી કાઢી મૂકી છે મને. એણે કીધું કે 5 લાખ રૂપિયા લઈને આવજે તો જ તને આ ઘરમાં પાછી આવવા દેવું. અમારી નણંદના લગ્ન છે ને તો એને ખિસ્સામાંથી રૂપિયા નથી કાઢવા. અરે એ કેવા માણસો છે? તારી નણંદના લગ્ન છે અને રૂપિયા લેવા અહીંયા મોકલી? અહીંયા કાંઈ થોડી બધા ખાણ છે, તને તો ખબર જ છે ને. મેં એને સમજાવ્યા, બહુ સમજાવ્યા કે મારા બાપુ પાસે બિચારા પાસે કાંઈ નથી. એ ટકનું લાવીને ટકનું ખાય છે તોય નથી સમજતા. એકના બે નથી થયા. એમ જ કહે છે કે તાર બાપની ઘરે વૈસા 5 લાખ રૂપિયા લઈને આવ ને પછી જ આ ઘરમાં પગ મૂકજે. ત્યાં સુધી આ ઘરમાં પગ ના મૂકતી. એક વાત ન સાંભળી મારી એણે. આ ડોશી તો ઠીક, પણ જમાઈએ આવું કીધું? હા બાપુ, એણે પણ આવું કીધું. શું કરવું ને એ જ ખબર નથી પડતી. મને ખબર છે કે બાપુ આપણી પરિસ્થિતિ એટલી સારી નથી. હા તમે લગ્ન કર્યા ને તો એ માથે દેણું કરીને લગ્ન કર્યા. એને પણ હંધી ખબર છે તો પણ નથી સમજતા. તો પણ એક જ વાત કહીને બેઠા છે કે 5 લાખ રૂપિયા લઈ આવ. બેટા જો હવે એ લોકો જીદ ઉપર આવી જ ગયા છે ને, કાંઈ વાંધો નહીં. આ તારો બાપ બેઠો છે ને હજી, તારે મૂંઝાવાનું નહીં બેટા. બાપુ પણ તમારી પાસે જ નહીં, ક્યાંથી કાઢશો? મને હંધી ખબર છે કે અત્યારે તમારી પાસે ખાલી 2 વીઘા જમીન જ પડી છે, પણ એટલી જ તમારે જોતી હોય ને એ 2 વીઘા જમીન તમે કાઢી નાખશો તમે શું કરશો? અમારા લગ્નમાં જ તમે 10 વીઘા જમીન કાઢી નાખી લગ્ન કરવા. બેટા તને તો ખબર જ છે ને કે તારી સિવાય મારું કોઈ છે નહીં. તો ભલે ને એ ટાણે 10 વીઘા આપી તો 2 વીઘા છે એ આપી દેવું. ના બાપુ, એક તો તમે હાજા માનદારી હશો. આ 2 વીઘા જમીન કાઢી નાખશો તો તમારા દવા દારૂના રૂપિયા તમે ક્યાંથી લાવીશો? જેવો મારો ઠાકર ધણે બીજું હું પણ બેટા હું તને આ રીતે રડતા ન જાઉં. હું છે ને મારી પાસે જે કાંઈ છે એ વેચી અને તને રૂપિયા આપીશ. ના બાપુ, મારે કાંઈ રૂપિયા ન જોતા. તમે તારું આખી જિંદગી અહીંયા રહી અને હું તમારું ગટપણ પાડી એને રૂપિયાથી જ મતલબ છે મારાથી. તો પછી મારે એ ઘરમાં પાછો જઈને શું છે? જો એને મારાથી જરાય લાગણી કે પ્રેમ હશે ને તો એ મને સામેથી લેવા આવશે. બાકી મારે નથી જવું હવે એ ઘરમાં. અરે બેટા તું આ કેવી વાત કરે છે? તો હા તમારી જમીન વેચી નાખું, તમને વેચી નાખું, તમારું કહેવાનું એવું છે બાપુ? હા સર, તમારા માટે કેટલું કર્યું ને એ મને હંધી ખબર છે. હા જ્યારે હું આવડી હતી ને ત્યારના બા મને મૂકીને વયા ગયા હતા. ત્યારથી તમે મને નાની મોટી કરી, ભણાવી ગણાવી, મારા લગ્ન કર્યા. તમારા હું કાંઈ ઓછા ઉપકારો છે બાપુ મારા ઉપર કે હજી હું તમને હેરાન કરું? અરે બેટા એ ઉપકાર નથી, એક બાપની ફરજ છે. અને દીકરી માટે બાપ ફરજ નિભાવવામાં છે ને ભલે પોતાની જાત વેચી નાખવી પડે, પણ દીકરીને મેણા મારી દે ને હારિયાવાળા એ ન જોઈએ કે હો બેટા. તમારી વાત સાચી છે કે એક દીકરી માટે એનો બાપ હંધ્યું હોય છે અને એક બાપ માટે એની દીકરી હંધ્યું હોય છે. પણ આવા મેણા હો પાસ નહીં બાપુ, આવા મેણા હો ખાઈ લે. પણ હવે એ ઘરમાં મારે પાછું નથી જવું. જો એને રૂપિયા વગર મને જોતી હોય ને તો ભલે, કાંઈ નહીં. એને 5 લાખ રૂપિયામાં મારી તુલના કરી બાપુ, મને તો એ વિચાર આવે છે એને જીરી શરમ નહીં એવી હોય કે આના બાપુ આટલા બીમાર રહેશે, આના બાપુ પાસે કંઈ છે નહીં અને હું આના બાપુ પાસે 5 લાખ રૂપિયા લેવા મોકલું? પણ બેટા તું અહીંયા કાયમ થોડી હારી લાગી. લગ્ન એક પેર થઈ ગયા, હા તું ટાણા કટાણે આવે એ બરોબર છે, પણ કાયમ માટે અહીંયા તું ન હારી લાગી બેટા. તો તમારું કહેવાનું એવી છે કે તમારી જે મિલકત વધી છે એ પણ વેચી નાખીએ એમ? ના બાપુ, એ તો હું આજે નહીં થવા દઉં ને ખાલી નહીં થવા દઉં. એ વસ્તુ થવી જ ના જોઈએ. હા શું તમને કેટલો તાવ ભર્યો છે? હા તમે દવા બવા લીધી કે નહીં? નહીં લીધી હોય મને ખબર જ છે. દવાઈ નહીં લીધી હોય કે ખાધું નહીં હોય. ખાધું કે નહીં તમે? ખાધું ને? હું તમને બનાવી દઉં હાલો ખાવાનું. અને તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. જે ભગવાને ધાર્યું હોય છે, નસીબમાં લખ્યું હોય છે ને બાપુ એ જ થાય. તમે આરામ કરો, હું તમને કંઈક ખાવાનું બનાવી દઉં. રાસ હવે ઉપાધિ થાય છે હો. જેમ જેમ લગ્નના દાડા નજીક આવતા જાય, હજી બધી ખરીદી બાકી છે,
પૈસા હાથ પર નથી. ઓલીને મોકલી છે એ હજી આવી નથી. બા મને લાગે છે કે ત્યાં કાંઈ પૈસાનો મેળ નહીં આવ્યો હોય, નકર તો એ પૈસા લઈને આવી ગઈ હોત. એ જિદ્દી છે, હશે ને તોય નહીં લાવે. જોને કેવું બોલીને ગઈ હતી. જાણું છું બા, અંધોય જાણું છું. હા મારા હાહરા છે ને હા મેં થોડા કંજૂસ તો છે જ તે, એટલે હા એની વાટે બેહા રહેવું ને તો ભેળું નહીં થાય. કારણ કે મને નથી લાગતું કે એ કાંઈ પૈસા પૈસા લાવે. હવે ત્યાં ભિખારી પાસે હોય હું તો કરિયાવર ન આપ્યો એની પાસે હોય તો હવે શું કરશું આપણે? હવે હું એ જ વિચારું છું બા કે હું કરશું, કાંઈક તો કરવું જ પડશે ને, નહીં કરીએ તો આબરૂના ફજેતા થાય. હા હા અને આવો બેસો વા માર નથી દેવી. બે ને હવે કાં મોઢું બગડેલું છે? હા એનું કેદી હસતું હોય છે એ કે મને. હા હા ગામમાં દાતારી કર્યા કરે, ક્યાંથી મોઢું વસ્તુ રહે? ખિસ્સામાં કંઈક હોય તો વસ્તુ મોઢું રહે ને. હા તો મોટો દાનવીર કરણ હોય એમ, ઓલા ભાગ્યાને દાડિયાને 100 માગે 200 આપે ને 200 માગે 500 આપે, મોટો દાતારનો દીકરો હોય એમ. મારી પાસે નથી, હાલો, અને હશે તો બધાને આપું છું, પણ તમારી પાસે તો છે છતાંય તમને આપવામાં વાંધો આવે છે ને. હા હા હું દાનવીર નથી, અને મારે છે ને એટલું બધું દાન કરવું નથી. હા મારે ભિખારી નથી થવાનો તારી જેમ. બેટા સંધ્યા, શું થયું? આ તમે બધાય મારા લગ્નને લઈને એટલી બધી ચિંતા કરો છો ને, એ જોઈને મને ચિંતા થાય છે. હા હા તું ચિંતા કરી હું લગ્ન થઈ જવાના છે? તારી ચિંતા કરવાની જરૂર નથી ને કાંઈ. ને બેન સાચી વાત છે, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભાઈએ અને બાએ હા બીજાને ચિંતામાં નાખી દીધા છે. કેમ ભાઈ? એટલે એમ કે હા ભાઈથી અને બાથી લગ્ન થાય એમ નહોતા ને તારા, એટલે એણે ભાભીને કીધું છે કે એના ઘેરે જાય અને એના બાપુ પાસે પૈસા માંગે. હરો ભાઈ બા તમને જરાક તો શરમ આવવી જોઈએ ને. હા શું કરો છો તમે? તમારી પાસે પૈસા હોવા છતાં તમારા હાથમાંથી પૈસા છૂટતા નથી. અને ભાભી જેના બાપાની પરિસ્થિતિ પહેલેથી જ ખરાબ છે, અરે ભાભીના લગ્ન માંડ માંડ કર્યા હતા, અને લગ્ન વખતે તો તમે મોટા ઉપાડે કહેતા હતા કે તમારે છે ને કરિયાવર આપવાની કોઈ જરૂર નથી, તમે તમારી દીકરી આપો છો ને એ જ અમારા માટે બધું છે. તો આ 5 લાખ રૂપિયા કેમ મોકલ્યા? એ વેવાઈ હારે મારે વાત થઈ હતી હો, અને વળી મેં છે ને દાતારી બતાવી. વેવાઈ કહે કે વેવાણ આ લગ્ન તો લીધા છે પણ અટાણે મારી પાસે કાંઈ નથી, આ મારી આબરૂ તમે ઢાંકી લ્યો ને તો સારું છે, અને જેવી મારી પાસે સગવડ થાય ને એટલે વગર માગે હું તમને દઈ જાય. આ આટલા વર્ષ થઈ ગયા, આવ્યા તો છે નહીં. જો ભાઈ મારી વાત સાંભળ, અમે આ જે પણ કાંઈ કર્યું છે ને એ સમજી વિચારીને જ કર્યું છે, એમાં કંઈ ખોટું નથી કર્યું. હા હા તારી ભાભી કરિયાવર નહોતી લાવી, હવે પૈસા માંગ્યા તો શું થઈ ગયું? એમાં જ્યાં ખોટી વાત છે. અને એમાં તું પાછો એમ કહેશો કે આમ કર્યું ને તેમ કર્યું ને ફલાણું કર્યું, તને બધી બહુ ખબર હોય પછી. કા હવે સંધ્યાને શું કેવું છે? જો બા ભાઈ, આ દીકરીના લગ્ન કરવાને એ જવાબદારી અને મા બાપની ને ભાઈની હોય, નહીં કે ભાભીની. આ તમે ભાભી પાસે રૂપિયા માંગીને સારું નથી કર્યું, અને મને આ ખબર પડી છે ને જરાય નથી ગઈ. અને એણે કરિયાવર ન દઈને સારું કર્યું છે. વાહ હા તમે શાંતિ રાખો, હું વાત કરું ને એને યારે સમજો. હા અત્યારે તારા લગ્નની વાત હાલે છે, એટલે તું વધારે ન બોલ ને તો વધારે સારું, કારણ કે અમને ખબર છે કે આ જવાબદારી શું છે. હા અમારે ગામમાં મોઢા બતાવવાના, તારે નથી બતાવવાના. હા તારા લગ્ન નહીં થાય ને તો ગામ અમને જ કહે, તને કોઈ કહેવા નહીં આવે. હાથી ભાઈ આપણી પાસે જમીન છે, હા જમીન થોડીક વેચવી પડે ને તો વેચી નખાય, પણ બીજા સામે હાથનો લાંબો કરવા જવાય. હા તે વેચી નાખ, આ તારા ભાગની જમીન છે ને એ વેચી નાખ. બસ મારા ભાગની જમીન હું નથી વેચવાનો. હા મારા લગ્ન હાટું હવે બધાને બાંધવું હતું, એ જ બાકી હતું ને. આના કરતાં તો લગ્ન ન કરું ને એ જ સારું છે. લે મોટા ઉપાડે આવી કે લગ્ન ન કરું તો સારું છે. હા તને ઘરમાં રાખવી પોહાય, બાકી મારા ભાગની જમીનનો એક ટુકડો હું વેચવાનો નથી. તારે વેચવીને તો વેચજે ભાઈ, હું કાંઈ દાતાર નથી તારી જેમ. વાત કરે નાખી દેવાની. લે ખબર જ છે તો કે તમારે પોતાની માટે કરવું હોય ને તો તમારી પાસે હંધુય છે, પણ બીજા માટે કરવાનો વારો આવે ને તો પાંચ કોઈ નથી. લે જોયું બા, બધા ટયડાઈ જાય છે. પ્રસંગ આવ્યો છે એ કોઈને ઉકેલવો નથી. આ તો ઠીક છે, આ અંદર અંદરની બાંધણમાં છે ને સંધ્યાને કેવું લાગે? એને જેવું લાગવું એવું લાગે બા, પણ હું તમને કહી દઉં છું, હું મારા ભાગની જમીનમાંથી એક ટુકડો વેચવાનો નથી. એને જે કરવું એ ભલે કરતો. હે
અને મારે છે કામ બધા. આની ભાઈ પડોશીમાં કે બેહીને કાંઈ રોજડા નથી રોયા કરવાના. હા તું કરવી બધાને લ્યો. બધાય હાથ ઊંચા કરીને વયા ગયા. હવે ઉપાધિ મારે કોઈને સાથ નથી દેવો, શિખામણ બધાને દેવીશ. બાપુ આમ નામ કેટલા દી ઉપાધિ કર્યા કરતો, અને આમ તમારી હાલત તો જોવો રડી રડીને. આ તમારી આખું વસી ગઈ છે હાવ. બેટા દીકરીનું દુઃખ જ એવું હોય ને, આપણે બાપની હાલત આવી જ થાય. શું કરે બાપ? હું તો સમજુ છું. જય શ્રી કૃષ્ણ બેટા, બેસ. અચાનક કેમ દેવાભાઈ? ભાભી હા લ્યો. હા 5 લાખ રૂપિયા છે પૂરા. હા તમારી પાસે રાખો અને આ પૈસા લઈને તમે ઘરે આવતા રહેજો. અને મારા ભાઈને કહેજો કે તમારા બાપુએ તમને પૈસા આપ્યા છે એટલે તમારી ઉપર જે પણ આ કંઈ દુઃખ આવ્યું છે ને એ હંધુય જતું રહે ને તમે પાછા હસી ખુશીથી રહેવા લાગો. તમે આ 5 લાખ રૂપિયા ક્યાંથી કાઢ્યા? સો હાવ હાસુ કીધું જે હોય નહીં મને. તમે આ રૂપિયા ક્યાંથી લાવ્યા છો? બેટા એ વાત અલગ રહી, પણ તું આ કરી રહ્યો છે ને મને યોગ્ય નથી લાગતું બેટા. અરે હા તમે કેવી વાત કરો છો? અત્યાર લગીન હા મારા ભાભી છે ને એ મારા મા બનીને રહ્યા છે. જ્યારે પણ મને જરૂર હોય ને ત્યારે મારી મદદ કરી છે, હંમેશા મારો પક્ષ લીધો છે. તો હું મારી ફરજમાં એ નથી આવતું કે હું એમની હાટું આટલું ખરું? પણ એ તો મારી ફરજ હતી ને મેં કર્યું છે ને, તે એ કાંઈ મેં નવાઈ નથી કરી અને કાંઈ ઉપકાર નથી કર્યો. પણ જો તમને મારા હમશે હાસુ બોલા રૂપિયા ક્યાંથી લાવ્યા તમે? કેમ કે મને ખબર છે ને કે ખુદ તમારી પાસે આટલા રૂપિયા કોઈ દી ન હોય. જો ભાભી તમને તો ખબર જ છે ને કે મારા બાપુએ અમારા બંને ભાઈઓના નામ ઉપર એના ભાગે પડતી જમીન કરી દીધી છે. તો બસ મેં મારા ભાગની જમીનમાંથી અડધી જમીન વેચી નાખી છે અને જેટલા મારે રૂપિયા જોતા હતા ને એટલા રૂપિયા આવી ગયા અને બધું હરખું થઈ ગયું. એટલે કહું છું કે આ લ્યો વધારે નો વિચારો અને આ 5 લાખ રૂપિયા લ્યો અને આવતા રહ્યો. હું ગાંડા જેવી વાતો કરો છો અને આ ગાંડા જેવી હરકત કરતા તમને શરમ નહીં આવી? આ વાતની જાણ તમારા બાને કે તમારા ભાઈને થાય તો શું થાય ખબર છે ને તમે? હા તમે છે ને પહેલાં તમારી જમીન પાસે લઈ આવો. અરે ભાભી તમે છે ને જરાય ફિકર ન કરો. હા મારા ભાઈને કે મારા બાને કાંઈ જાણ નહીં થાય. અને એવું હશે ને તો જેમ સમય જતો જાય ને એમ થોડા થોડા પૈસા ભેગા કરી અને જે પણ આ જમીન મેં વેચી છે ને એવું પાછી લઈ લઈ. બાપુ સમજાવો ને તમે જ કંઈક દેવા ભાઈને સમજતા જ નથી કોઈ વાતમાં. અરે બેટા તમારા ઘરે ખબર પડે કે ન પડે, હા અમારા ગામમાં ખબર પડશે ને તો એક તો મારી આબરૂ મારી પાસે કાંઈ છે નહીં તો છે નહીં, વધારે મારી આબરૂના ધજાગરા થશે. જો તમે છે ને જરાય ફિકર ન કરો. આ આપણી આ પૈસાની વાત છે ને એ તમારા વચ્ચે મારા વચ્ચે અને ભાભી આપણા 3 વચ્ચે જ રહે, અહીંથી બહાર નહીં જાય. અને ભાભી હું શું કહું છું એક કામ કરો, અત્યારે જ તમે મારી ભેળા હાલો અને આ પૈસા ભાઈને ને બાને આપી દઈશું. ના ભાઈ મારે એવું કાંઈ ખોટું કામ નથી કરવું. હું 1 રૂપિયો તમારો અડવાની નથી. હા સર તમે તમારી જમીન પાસે લઈ આવો. હા દીકરા હા મેં છે તમે તમારી જમીન વેચીને આ પૈસા લાવ્યા છો તો કાલ સવારે તમારે હારે લગ્ન કોણ કરશે? અરે પણ જુઓ મેં ક્યાં મારી હંધી જમીન વેચી નાખી છે? મારી અડધી જમીન હજી મારી પાસે જ છે અને એમાં મહેનત કરીશ ને તો એમાંય સારો પાક થાય. અને જો મારા નસીબમાં હે ને તો મારા લગ્ન થઈ જાય અને હંધુય સારું થઈ જાય. અને કહેવાય છે ને કે કોકનું સારું કરો ને તો આપણું હંધુય સારું જ થાય, કોઈ દી ખરાબ ન થાય. કઈ માટીના બૈના સવો દેવા ભાઈ તમે, મને તો એ ખબર નથી પડતી આ ક્યાં તમારા ભાઈના સંસ્કાર ને ક્યાં તમારા સંસ્કાર. આસમાન જમીનનો ફરક છે. આ તમારા ભાઈ તમારી પર કેટલો ત્રાસ ગુજારે તો પણ તમે એના માટે સારું વિચાર્યું, એના પત્ની માટે તમે સારું વિચાર્યું? જો ભાભી તમે આજ લગીને મારા હાટું સારું જ વિચાર્યું છે ને, કોઈ દી ખરાબ વિચાર્યું? મેં તમને મારો પક્ષ લેવાની ના પાડી તોય તમે મારો જ પક્ષ લેતા ને તો પછી આ તમારો દિયર તમારો દીકરો તમારી હાટું આટલું ન કરી શકે? હવે એક શબ્દ નહીં બોલતા, હાલો મારી હારે અને આ પૈસા લઈ લો. અને તમારે એમ જ કહેવાનું છે કે આ પૈસા તમને તમારા બાપુએ આપ્યા છે. ના ભાઈ એ મારાથી નહીં થાય, એ ખોટું હું નહીં બોલી શકું.
અને તમે એમ કહેતા કે તમારો પક્ષ તમે હાસા હતા ને હું તમારો પક્ષ લેતી. ભાભી તમે મને તમારો દીકરો સમજો છો ને, તો આ દીકરો તમને એના હમ આપે છે, મારા હમ છે તમને. જો તમે આ પૈસા નહીં લ્યો ને તો આ દીકરાના હમ છે. હવે કાંઈ ન બોલતા, નહીતર મારું મરેલું મોઢું જો લેવા પૈસા. અને હાલો હાલો તમે યારે. જો ભાભી, મને તમારી હારે જોહે ને તો ભાઈ ને જ નવા હા સવાલ જવાબ કરશે. એટલે એક કામ કરો, તમે જાઓ, હું પાછળથી આવું છું. હાલો. થાકીને લોથ થઈ ગઈ. હવે કામ નથી થતા હો. અટાણુંથી થતા હતા પણ હવે આ છે ને કડે રહી જાય છે, શક્કરે આવે છે. હવે જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. ભાભી તમે? જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત હવે? સારું છે, ઘણું સારું છે. સાંભળ્યું તો તમારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. હા પણ વેવાણ, તમારા દીકરીના હમણાં લગ્ન લેવાના છે, હા તો તમારી દીકરીના લગ્ન કરવા માટે મારી દીકરીને પૈસા લેવા મારા ઘરે મોકલી તમે? મારી વાત સાંભળો. મારે જ નહોતી મોકલવી, પણ આ લગ્ન ટાણે તમે મને નહોતું કીધું કે વેવાણ હમણાં ફર નથી એટલે તમે હાંચવી જાઓ અને પછી જ્યારે હશે ને ત્યારે હું તમને દઈ જઈશ. અટાણુંથી તમારી રાહ જોઈ, પણ હવે તો જો આ દીકરીના લગ્ન આવી ગયા તો મેં કીધું આમે જો કરિયાવર લેવાનો બાકી જ છે એટલે મેં એને મોકલી હતી. પૈસા લઈ આવતા અહીંયા પ્રસંગ ઉકલી જાય. પણ વેવાણ, હા વ્યવહારની વાત હતી તો તમારે મને એકવાર વાત તો કરાય ને. આમ કાંઈ જાણ્યા જોડ્યા વગર મારી દીકરીને તમે ઘરમાંથી બહાર કાઢી મૂકી? મેં બહાર નથી કાઢી. મેં એને એમ જ કીધું કે તું તાર છે ને બાપુને આટો ખાઈ આવ અને આ કર્યાવરના 5 લાખ રૂપિયા લઈ આવે એટલે પ્રસંગ ઉકલી જાય. બા ખોટું હું કામ બોલો છો? તમે એવું બોલ્યા હતા કે તાર બાપુની આટો દઈએ અને 5 લાખ લઈ આવ? ચોખ્ખું તમે ને તમારા દીકરા બોલ્યા હતા કે જ્યાં સુધી રૂપિયાની સગવડ ન થાય ને ત્યાં સુધી ઘરે આવતી નહીં પાછી. જય શ્રી કૃષ્ણ. આવ બેટા જય શ્રી બે. કેમ છે તમારી તબિયત? સારી છે? હા સારું છે. સરસ. હા, મેં જીગુને એટલે જ મોકલી. મેં કીધું તું આંટો મારતી આવે અને એક કામ સીજું હતી પતાવતી. હા, તારા બાપાની તબિયત બરાબર નથી એટલે મેં તો ખબર કાઢાઈ જાય. જો ના, ના. કાકા, આ મારા બા અને મારો ભાઈ બેય ખોટું બોલે છે હો. એણે ભાભીને એમ જ કીધું હતું કે તારા બાપાને ત્યાં જા ને પૈસા લઈએ. અરે પણ તું આ બધી વાતમાં હું કામ વચમાં બોલે છો? હા, વ્યવહારિક વાતમાં વડીલો વાત કરી લે હે ને. જો બેટા, તું કે તો જ મને ખબર પડે એવું નથી કે આ લોકો કેટલું ખોટું બોલે છે. પણ કાંઈ નહીં, જે થયું. પણ હું તો એક બાપની ફરજ નિભાવવા આવ્યો છું. જો આ રૂપિયા 5 લાખ પૂરા ગણી લેજો અને તમારા જીવને શાંતિ વળે ને તો એ પણ વાળી લેજો આ 5 લાખ રૂપિયાથી. જો હવે આમાં છે ને ખાય તો બધું સંભળાવવાની જરૂર નથી. આ તો હા વ્યવહાર છે. હા કરી આવવા નહોતા આવે 5 લાખ આપ્યા એમાં થઈ હું ગયું ત્યાં. ભાઈ, અમારા હારાન્યથી ફોન આવ્યો તો તમને કહેવાનું રહી ગયું. એ લોકોએ છે ને કરિયાવરમાં 5 લાખ રૂપિયા માંગ્યા છે તે આપણે દેવાના છે. લે પણ લે, આ 5 લાખમાંથી તો તારો પ્રસંગ માંડું કેલાશે તો બીજા 5 લાખ એને દેવું ક્યાંથી? હવે બા, એ તો મને નથી ખબર. આ ભાભીના બાપુએ કેમ સગવડ કરીને તમને દીધા એમ આપણે ક્યાંક કરવું પડશે, બરાબર ને ભાભી? પણ આણે તો દીધા જ નહોતા એટલે આપણે માંગ્યા હતા. અને તારા તો લગ્ન કરીએ જ છીએ ને, અને તારા બાપુની સાથે કઈ એવી વાત જ નહોતી થઈ કે 5 લાખ રૂપિયા રોકડા દેવાના છે. પણ હવે તો થઈ છે ને બા. અને તમારે મને પછી દેવા કે પેલા દેવા બધું એકનું એક જ છે. એન કરતાં ટાણે દ્યો તો રૂડું લાગે. સો હવે હા 5 લાખથી પ્રસંગ માંડ ઉકેલ છે અને હા તારા હારાવાળાએ 5 લાખ રૂપિયા માંગ્યા તો એ જોગવાઈ કેવી રીતે કરવી
એ તો વિચારવું પડશે. હવે કંઈક તો કરવું જ પડશે ને. અરે ભાઈ, એમાં તમારે વિચારવાનું શું હોય? મેં એક બાપ તરીકેની ફરજ નિભાવી છે મારી દીકરી માટે, તો તમે તમારી બેન માટે આટલું ન કરી શકો? જો બા, હું કરશું? હવે આના માટે તો હાલો પછી નિરાતે તમે વાત કરી લેજો, કારણ કે હું બેઠો હોઈશ ને ત્યાં સુધી તમે નહીં બોલી શકો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે હાસવી રહેજો. હા બાપુ, તમે તમારું પણ ધ્યાન રાખજો અને ટાણાહાર દવા લઈ લેજો ને કઈ ખોટી ઉપાધિ કરતા ને. ભેગી તમને શાંતિ. હવે આ 5 લાખ રૂપિયા તમારે જ્યાં વાપરવા હોય ત્યાં વાપરશો. હાલો સંધ્યાબેન. બા, હા તો હુલમાંથી સુલમાં પડ્યા. કાંઈ ઉલમાં સુલમાં નથી પડ્યા. જમીન છે ને એમાંથી 5 લાખ ઉપજે ને એટલી જમીનનો કટકો વેચી નાખશે, એટલે એનું દઈ દેવાય. કોની જમીન વેચી નાખવાની? જો હું મારી જમીનમાંથી કાંઈ ટુકડો નહીં વેચું. એવું ન કરાય. બેન છે તારી, એનું મેણું તો ભાંગવું પડે ને, નહીં તો પછી જિંદગી આખી તું જમીન કરતો રહીશ. અને આ બાજુ બેન છે ને મેણા સાંભળીને તને ખબર નથી તારી બેન કેટલી નાકવાળી છે. કંઈક કરી બેસે ને તો જમીન એમને એમ રહી જાય ને બેન ખોઈ બેહીશ. ભાભી, હવે તો તમે ખુશ છો ને? ખુશની તો ક્યાં વાત કરો, હું કેવું ને એ જ ખબર નથી મને. હા દેવાભાઈ કઈ માટીના બન્યા છે ને એ જ ખબર નથી પડતી મને. અત્યારે હું આ ઘરમાં ઊભી છું ને તો પણ એ દેવાભાઈના લીધે જ હું આ ઘરમાં ઊભી છું. કદાચ તમને ખબર નહીં હોય કે આ 5 લાખ રૂપિયા મારા બાપુએ નથી આપ્યા. આ દેવાભાઈ આપ્યા છે 5 લાખ રૂપિયા, એ પણ એના ભાગની અડધી જમીન વેચીને. મને હંધી ખબર છે. અને તમને ખબર છે કે આ તમે અને તમારા બાપુ આવ્યા ને તો જે મેં વાત કરી ને કે મારા હારેથી ફોન આવ્યો તો 5 લાખ રૂપિયા દેવાના છે, એ મારા હારેથી કાંઈ ફોન બોન આવ્યો નથી. એ તો ખાલી આ લોકોને એની બુદ્ધિ ઠેકાણે આવે ને એટલે મેં કીધું છે, બાકી એવું કંઈ છે નહીં. હા, હું વાત કરો છો? હા, એટલે એ લોકોને હવે ખબર પડશે કે કોકની દીકરીના બાપ પાસે 5 લાખ રૂપિયા માગી તો કેમ થાય. સાચી વાત છે. અને જો આ લોકોને એક હજી ખુલે ને તો સારું. મને તો એવું થાય છે કે હજી આ બીજા 5 લાખ રૂપિયા હાટું પાછી મને મારા બાપુને ઘેર ના મૂકી આવે ને તો સારું છે. ના ભાભી, એવું હવે નહીં બને, કારણ કે એ લોકોની આંખ ઉઘડી ગઈ છે. હા, એણે જ કીધું છે. હવે એમણે એની હાથે જ કીધું છે કે આ 5 લાખ રૂપિયા હું તમારા બાપુને પાછા દઈ આવું. એટલે એમ કે મેં અને મારી બેને આ જે નાટક કર્યું ને એ નાટકનો હવે અંત આવવાનો છે અને બધાની બુદ્ધિ ઠેકાણે પોગી જાય અને હંધાઈને પોતાની ભૂલ સમજાઈ જાય. એટલે આ સંધ્યાબેને જે કર્યું છે હા, જે પણ કર્યું છે ને એનો અમને પસ્તાવો છે. એટલે જ મેં આ દેવાને કીધું છે કે આ પૈસા મારા હાહરાને પાછા દઈએ. આપણે નથી જોતા પૈસા. અને સંધ્યાના પહાડાને આ પૈસા માગ્યા અને ખબર છે સંધ્યા ખોટું છે. બેન, તે જે પણ કર્યું છે ને એ બહુ જ સારું કર્યું છે. તો તે આવું ન કર્યું હોત ને તો અમારી આંખ ક્યારેય ન ઉગડે. હા ભાઈ, મને ખબર જ હતી કે જ્યાં સુધી અમે ભાઈ બહેન આવું કંઈક નહીં કરીને ત્યાં સુધી તમે મા દીકરો નહીં સમજો, અને એટલે જ અમે આવું કર્યું. સાચી વાત છે. આખા ગામને હું કહેવા વાળી કે જ્યારે દીકરીનો જન્મ થાય ને ત્યારે એના કર્યાવરની તૈયારી ત્યારથી જ કરવા માંડવાની હોય. પણ જો હું જ ન કરી હતી. જીજ્ઞાને મેં કેટલી હેરાન કરી એક કર્યાવર હારું થઈને. બા રાજ, હવે હું પણ તમને આજે ખાસી હકીકતની વાત કરું. આ 5 લાખ રૂપિયા છે ને મારા બાપુએ નથી આપ્યા, તો દેવાભાઈએ એના ભાગની જમીન વેચીને આપ્યા છે આ 5 લાખ રૂપિયા. હું વાત કરો છો? હા, સાચું કહું, આજ મારો ખોટો રૂપિયો જ હાથો કામ લઈ ગયો. જુઓ બા, ભૂલ તો મારી છે
કે બેનના લગ્ન હાટું થઈને હું મારી જમીન વેચવાની ના પાડતો હતો, પણ મારા ભાઈએ સાબિત કરી દીધું કે મને રામ બનતા ન આવડ્યું, પણ એણે લક્ષ્મણ બનીને બતાવી દીધું. હાશે ભાઈ, જે થયું ને એ હંધું હારા હાટું થયું. જો આ નો થાત ને તો તમારી કે બાની કોઈને આંખ ન ઉઘડાય. અને રહી વાત આ પૈસાની, તો બેનના લગ્ન આમાંથી જ થાય. એટલે હવે તમારે તમારી જમીન વેચવાની પણ કોઈ જરૂર નથી. લ્યો. તમે તો મારા પતિ થઈને મને તરસોડી, જ્યારે આ મારો દેર ને મારી નણંદ પારખા થઈને મને પોતાના કહી. આ મારો દેર તો લાખનો છે અને મારી નણંદ તો 1.25 લાખની છે. હા, સારી વાત 100% હાચી છે. આજે આપ બે સાબિત કરી દીધું કે પોતાના એ પોતાના. પણ ભાઈ, આજથી આ તારી જમીન અને મારી જમીન એમ નહીં, આજથી આ આપણી જમીન. મારું છે એ હંધુય તારું છે. આજથી વ્યવહારે ભેળો અને માલ મિલકતે ભેળા. હવે આપણી બેનના લગ્ન ધામે ધૂમે કરશું હા અને આ જ રૂપિયાથી બેનને પરણાવશું. તમારામાં હજી શરમ વધી હોય ને તો આ રૂપિયા આપી દે દેવાભાઈને અને તમારા પોતાના રૂપિયા બેનના લગ્ન કરાવો. મેં કે એની ફરજ નિભાવી, હવે તમારો વારો છે કે તમે તમારી ફરજ નિભાવો. બસ હવે છે ને કોઈ કાંઈ નહીં બોલે હો. હા, મારો મોટો ભાઈ અને નાનો ભાઈ બે ભેગા થઈને મારા લગ્ન કરશે. કોઈ એક ભાઈ ઉપર મારે ભાર નથી નાખવો. અને હવ હળી મળીને રહેશે. હા, જય શ્રી કૃષ્ણ બા. મને ખબર જ હતી કે તમે મોઢું જ બગાડશો. મોઢું જ બગાડે ને. કોઈ દીતે મારી માળા પૂરી કરવા દીધી? અરે મારી, હવે તમે છે ને એવા જ વખતે માળા કરવા બેઠા હોય કે જ્યારે મારે વાડીએ જવાનો વખત થાય. હા, એટલે એમ જ થાય ને. એ હારું. સમજો, બોલ બેટા. હવાર મોઢું સારું રાખો ને તો મારો દી હારો ઉગે. બેટા મારું મોઢું તો સારું જ હોય, પણ શું થાય ખબર? એક તો આખો દી તો હું માળા લેતી ન હોઉં. સવારે નાહી ધોઈને હું ખાલી માળા લેતી હોઉં ને, હજી માળા કરાય ને પછી સા પી. આ છે ને હવારમાં તમારું મોઢું આમ હસતું હોય ને તો મારો દિવસ છે ને હારો ઉગે એમ. તો હું એવું જ વિચારતી હોઉં કે હું ઉઠું ને ત્યારે ઘરના હંધાઈના મોઢા હસતા હોવા જોઈએ, પણ આ તો તોબડા સડાવીને બેઠા હોય તો બસ મારે શું કરવું રોજનું? અરે કોઈ થોબડા નથી ચડાવતું. આપણા ઘરમાં કોણ એવું છે કે થોબડા ચડાવે? બસ તો એ જ કહું છું કે તમે બધા ખુશ છો ને તો હું ખુશ જ છું, પણ આ તો તને બધા અભરખા બહુ છે. અને સાંભળ, કાલથી કહી દઉં છું, હું અહીંયા માળા કરતી હોઉં ને તો તારે થોડુંક આઘું પાછું થઈ જવાનું, પણ મારી માળા અધૂરી ન રહેવી જોઈએ. કાલે હું છે ને અહીંથી નીકળું એટલે તમને પગે લાગીને વયો જાય જય શ્રી કૃષ્ણ નહીં કરું, મનોમન જય શ્રી કૃષ્ણ કરીને જતો રહીશ વાડીએ. બરાબર? હા, સારું ને? એ ના આવે તો કે ના. હું છે ને એવું કરે કે તું વાડીએ જાય ને પછી માળા લઈને બેહ. બસ તો વધારે સારું. અને કાં વેલા 5 વાગે ઉઠીને બેસી જાવ. આમ તો તમે 3 વાગ્યા તો જાગો જ છો. એ હા. આમ ત્યાં માટા મારા માળા કર્યા કરતા હો તો એ સારું. હવે છે ને તારું કયું કરીશ. હવે છે ને તું મારો બાપ. અરે ના ના ભાઈ, હું તમારો દીકરો છું ને, બરાબર છે. બાપ બનવાની જરૂર નથી. હા, હવારમાં હું મા દીકરા બે લપ આદરી છે. હવે માં દીકરો કાંઈ લપ નથી કરતા. હા, તને ખબર છે ને, રોજ ને ઉઠીને એકની એક લપ ચાલુ હોય. મારે આવવાનું થાય ને બાને માળા કરવાનું થાય ને માળા અધૂરી રહે એટલે બાનું મોઢું બગડી જાય. એ એવું નથી, પણ અવારવારમાં અમે મા દીકરો થોડી આ રકઝક ન કરીએ ને તો અમારો દાડો હારો ન જાય એટલે કરીએ, બાકી હોય કઈ નહીં વાતમાં માલ. ઠીક, હા, એટલે છે ને તે રોજ સવારમાં ઉઠીને રકઝક કરી લેવી, બીજું તો શું વળી. એમાં બીજું કઈ નથી. એમાં દીકરાને ટેવ પડી ગઈ, ત્યાં સુધી એને સિરાવાનું સાય પેટમાં ન હોદે. આ મને લાગે છે આજે આ સંધ્યાની નીંદર પૂરી નથી થઈ. આ જો આંખું તે તો કેવી થઈ ગઈ, જો લાલ સોળ થઈ ગઈ. ઉઘડતી નથી આંખું. હા, એટલે આખી રાત કરે શું તું? કાંઈ નથી કરતી. તઈ આ હમણાં ભાઈએ ઓલો નવો ફોન નથી લઈ દીધો, તેમાં આમ બધું જોયા કરતી. આ ડબલાએ તો છે ને હંધાઈની ઊંઘ સોરી લીધી છે. અરે બા, ખાલી એની એકલીનો વાક ન, આનોય વાક છે. હા. આ તે જાગતી જ હોય. આ તો વળી મારે ખીજાવું પડે એટલે હુઈ જાય વહેલા, નકર તો આ તે મોબાઈલમાં જ પડી રહે એમ મને છે. ખબર છે રાતે 1-2 વાર મારે ઉઠવાનું થાય ને ત્યારે છે ને પાછી કરે હું ખબર, કોઈને ખબર ન પડે એમ ગોદડાની અંદર લઈને વાતું કરે. લાઈટું દેખાય ને મને એને એમ કે બાન કાંઈ ખબર નથી પડતી. હા, એ બે છે ને ફિલ્મ જોયા કરે, હા, ગુજરાતી બધાય હું સિરિયલો તો જોયા ખબર કરે. છે તમારા ભાઈ આમ પડખું ફરીને હુઈ જાય જો ને, પાછી બોલ એટલે બોલ ગોદડું કરે. ઓઢીને એલી એ પડખું ફરીને હુઈ જાવ હું મોબાઈલમાં. બોલી હું છે? કાંઈ નહીં.
કાંઈક બોલ્યા તમે બે હું ના ના હવે કાંઈ અમે અમારી વાત કરીએ છે. હા તમારી વાત નથી આ કંઈક બીજી મોબાઈલની જ વાત છે મને ખબર પડી ગઈ છે પણ કાંઈ વાંધો નહીં બા હવે અમે જઈએ વાડીએ હા જાઓ બધાય જાવ છો ના ના એને શું કામ છે વાડીએ? હા તો અમે જાય એમ કીધું તો મેં કીધું હંધાઈ જાવ પણ હું કહું છું હા. અમે જઈ તો ભેગા લ્યો હા હા કેદીના સંધ્યાબેન કહે છે કે આપણે વાડીએ જઈએ એમ. તો પણ એમાં આજે શું છે હા હા મને કાંઈ વાંધો નથી હાલો તમ તારે હા બધા હાલો વાડીએ જાઓ. હા વાડીએ મજા આવશે હા તમે બારે હું વાત કરી હમણાં એની પાસે કામ કરાવીશું પણ આપણે કામ નહીં ના કરીએ. ના એવું નથી કીધું મેં એમ કીધું વાડીએ નથી આવી ને તો ઓલો કૂવો ને બુવો જોહે ને તને મજા આવશે એમ હાલો એ તું તારે જા આજનો દી જયા હોય ને પછી કાલથી નામ નહીં લે વાડીએ જવાનું જો હું કહી દઉં છું હું બહુ કામ નહીં કરું હું પહેલેથી જ કહી દઉં છું નોકરમાં જ ન થાવું પણ આમ જોવો. આ છે ને કામની આળહુડી છે અહીંયા કરવું પડે ને એટલે વાડીનું આમ જો વખત ફોન લઈ લેજો આપણે ફોટા પાડશું. લ્યો હા તો તમારે આવવાનું નથી ફોન અરે લીધા પણ થોડાક જ ફોટા પાડશું અમે. કાંઈ મારે કરવાનું થતું જ નથી ફોન વગેરે આવવો હોય તો આવો નકર ઘરે રહ્યો બોલ શું કરવાનું છે બસ કાન ઉજરી છે હા, અમે બેવ. એમને એમ આવીએ હાલો. હા હાલો સુબા જઈએ અમે હા તમારે ડબલા અહીં મૂકતા જાશો હા 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 બા, હાથમાં નથી એટલે ડબલા ન લીધા હોય ને હે અરે આ મોટી તો છે ને એવી છે ને હંતાઈડવો છે ક્યાંક હા ઈ નણંદ ભોજાઈ ને પાછું આમ ગાય ઠેક રહી ને હા તો એટલે તે તમારે હું ડબલા ઘરે રાખીને તમારે જોવાશ તું જા ને આમ હાલતી થા બાને ને બેનપણીઓ હારે વાતો કરવી હશે એકાદી બેનપણી નાનપણની મળી ગઈ હોય. અહીં તો ડબલાના બટન દબાવતાય નથી બાને આવડતું આવડે કાંઈ આ તો બા કદાચ સત્સંગ બત્સંગ જોતા હોય તો વાત અલગ છે કારક બતાવો તો બાને ખબર પડે સારું હાલો હવે અત્યારે વાડીએ જઈ મોડું થઈશ પછી હાલો. તમે જ કહો મોર થાવ એ જાઓ જાઓ પાછા હવે ઝટ આવજો હું રોટલા બોટલા કરવાની નથી હા કામ કરાવી કરે તોડવી નાખું તમે જોજો બસ કાલથી જાય જ નહીં હા હા લઈ જા તું તારે લઈ જા હાળ્યું ને ઘરે કામ નથી કરવા એટલે વાડીઓ આંબરેસ એ ભાભી હાલો ને હવે ઘરે હું તો થાકી ગઈ મારે નથી રહેવું અહીંયા એ ભાભી તમને કહું છું પેલા અહીંયા તો હાલો હે ભગવાન શું છે તમારે હે કામ ના તમે હરખાએ કરવા દીધો. આમ જોવો તો હું તો થાકી ગઈ મને બહુ તો શોખ છે ને- હતો. હાથી મને એકલી નહોતો કઈ તમને હતો હાલો વાડીએ એટલે હું તમારા હારે આવી હતી મને થોડી ખબર હતી ભાઈ આટલું બધું કામ કરાવશે લે એટલું બધી ક્યાં થોડું કમતું કામ છે હવે હાલો ને હા ફટાફટ પતાઈ નાખી હાલો. માર નથી કરવું તમને ખબર છે ને મારથી વાડીને કામ થાતું જ નથી આ તો હું વળી આટો મારવા આવી હતી અને આટો મારવાને બાને કામ કરાવી લીધું માર પાસે હા તો ફોટા પડવા આવ્યા હતા એવું થયું ને આવ્યા હતા મળવા અને બેહડ્યા દડવા તમારા ભાઈએ પણ હવે કામ તો આપણે પૂરું કરવું જ પડશે ને. હવે હું પણ બે વાતો કરું હાલો હાલો આમ કામે લાગો ના હો ભાઈ હું કઈ કામ નથી કરવાની ક્યારની હું આવી ત્યારના તમે મારા પાસે કામ કરાવડાવો છો લે તાયા વાડીમાં બીજું શું હોય વાડીમાં તો કામ જ કરવાનું હોય આ તને ખબર નથી પડતી હે પણ સંજય બેને મને બોલાવી તમારે આવું તો ખરી ને એની પાસે. હા હજી આ તૈયાર થયા છો ને એ વિખાણું નથી જ્યાં હાન થાય ને તો તમે જો આ તમારો મેકઅપ ને બેકઅપ ને હંધું વિખાઈ જાય તમે અમે તો મેકઅપ કરતા જ નથી એમ જો હા એ તો મને ખબર છે આ તો આજ નથી કર્યો તમે નકર તમે છે ને પાવડર ને આ ઓલું લાલી લિપસ્ટિક ને બધું લગાડ્યા કરો મને સુધી ખબર છે હા તો આ તાર ભાભી તો આમ જો ઈ તો બધી છોરીઓ લગાવે તમને શું ખબર હોય હા. આખા ગામમાં બધાય લગાવે હા તો એ જ કહું છું હું કે ના નથી પાડતો પણ એ ભાતુના વડા બંધ કરો હાલો હાલો ઓલો ઓલો બે 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 આમ જો બે. શાંતિ રાખો તો 2 મિનિટ પોરો તો ખાવા દો માણા છીએ અમે કઈ તમારે જેમ ઢોર નથી. તઈ હું છે પોતે પોરો નહીં હા. ખાય, બીજાની નહીં ખાવા દે અરે હા તો બળદિયાને જેમ કામ કર્યા કરે બળદિયા રહ્યા ને એટલે લે આ ખેડૂત દીકરાને બીજું શું હોય હાલો હાલો બે ગ્યારા છે ને ઈ વાઢી નાખી પછી આપણે જઈએ. ના ભાભી હું હજી આ કાંઈ નહીં ખેતર તો કરું. આખું પડ્યું છે તમે જોવો તો ખરી. જોજી કેટલું કામ છે મને તો આ જોઈને જ ચક્કર આવવા માંડે છે હા મને જો મસર કવડી કવડીને કેવા થઈ ગયા એ બધું કવડે અહીંયા કે ખેતરમાં એવું જ હોય બધું મચ્છર હોય જીવાત હોય આમ જો હજી આ બધું આપણે ખડ છે ને આ બધું હે ભાઈ અમારાથી નહીં થાય હોય એવું બધું હા તમારે કરવું હોય તો કરજો એટલું હંધુય કામ દાડિયા રાખી લેજો હવે છે ને બીજી વખત આવવાનું ભૂલ નહીં કરતા હા જે આવ્યા ને તો હંધુય કામ જેટલું થાય એટલું કરી દઈએ એ આપણે. ભાઈ, તમે અમને હું કઈ દાડિયા સમજીને લઈ આવ્યા છો અરે બાપા તમને દાડિયા સમજી નથી લાવ્યો પણ આ આપણે છે ને હાથે જેટલું થાય ને એટલું કરાય તો આ દાડિયાને દાડી દેવી ઓછી તો 2 પૈસા આપણા ઘરમાં જ વધે આહ, જોયું કેવા મચ્છર છે અહીંયા હા જો આ છે ને આ તારું કામ હું છે પણ એ મને ભલે કવડે મારતી નહીં એમ કરીને મને ખબર છે લે આ તો મસરે ના મરાય હા, બસ એ તો ખબર છે બધી આમ જો હું તને શું કહું આ તારે છે ને ઘેરે જ રહેવાનું આ વાડીનું છે ને તારે કોઈ દી તારે નહીં આવવાનું આ તારું કામ નહીં વાડી કામ કરવાનું સમજાણું આ તું છે ને હાન થાય તો થાકી જાય આ તારી ભાભી છે એ કરીએ કે હા
આપણે કરવાનું છે હો. આપણે ઘેર નથી જવાનું એટલે વાટ નહીં જોતી પછી હું ઘેર જાય એમ. સારું 2 કેરા વાટી દે, 3જો કેરો નહીં વાટવા આવું. લે તો આ કોણ કરશે? હે દાડીએ રાખી લેશો. ઈ જે હોય તમારે 2 કેરા વાઢવા હોય તો ભલે ને આખું ખેતર વાઢવું હોય તો ભલે, મારે ઘરે જવું છે બસ. આમ જો આ ઘેરે છે ને ઘર તો જોયું છે ને પાછું. જોઈ ને. હા ખાલી પૂછું છું. જા ઉપર થાય નીને વાડી વાડી કરતી દેવાની મારી એવી હાલો હું તો જાઉં છું, મારે નથી રહેવું. હું તો ઊંભા ને હું આવું. ઓય શાંતિ રાખ શાંતિ રાખ. ઈ છોકરું કહેવાય એનો. ભાઈ ને એકલા થોડા મોકલાય. પણ હવે ક્યાં આગું છે આપણું ઘર હે? અને આ ગામમાં અજાગતો પાડો છે શું ઉપાધિ કરવાની હોય સમજો. હા જાવ આવું હમણાં હું. હા મને ખબર છે. ઉભી રે મચ્છર છે. હા 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 લોહી પીવે છે. મારો હક છે તારો નહીં ભૂરા. ટાળી દીધું. હા એમ કરીને મારી લીધું, મને ખબર છે. કામે કરાવો ને મારે ખાવું પડે તમારા હાથનો. પાવડર લગાવીને આવી ને તું ના દેખાય ઉગીડો આ ભલે ઉઘડો. ના પાડું વાળી આવી હતી મેકઅપ બેકઅપ ના થથેડા નો મરાય. તમારું શું જાય એમાં? હું ગમે ઈ કરું. એક તો લાફો મારી લીધો ફટનારા નો મસર ના બાને કેવો આમ મરાય. હા તે સમન મારતા ને મને મારે ને મારા હમસે. ઓકે પોતાય દે હમ દે ને બે વાત છે સમજો. આમ કામ કરો ને કામ. આમ મોર થતો હાલ તો હાલ હાલ મોર આ થા જાઉં આવું. આવું તમારે ઊભી થા આગળ થા. 2 મિનિટ બેહો. અરે આમ આગળ થા સાની મની આમ ખેડૂની દલી થઈને ઘરવાળી થઈને કામ ન કરીએ કેમ હાલતા છે હાલ આમ. ઓહો કયા ગામના ગરી તમે અમારા મનડા લીધા ચોરી? જોકે ખબર છે મને કે તમે આ જ ગામના છો. વાહ, હા જેવા તમે છો એવું જ તમે હાથમાં ધારણ કર્યું છે નહીં? હવે આમ હાલતી ન થાને. હું જ્યારે હોય ત્યારે ગામની સોડીઓને મૂકવાનું, હું જ્યારે હોય ત્યારે ગામની સોડીઓને આમ બોલાવાનું મૂકતો નથી. લે વળે, હા ગામની છોડીઓને બોલાવું કે ન બોલાવું પણ તને બોલાવું વગર નથી રહેતો એ તને ખબર છે ને. હા જ્યારે તને આ માર્ગ ઉપર જોઉં છું ને તો આ મારું હૈયું છે ને એ થોડીક વાર તો ધબકવાનું ભૂલી જાય. આવું બોલતા શરમ નથી આવતી તને? અરે જરાય નહીં, આવું બોલતા મને જરાય શરમ નથી આવતી. હું શું કહું છું કે હવે કેટલા સમય સુધી તું આમને મામને મને તડપાવીશ? આ થોડુંક તો મારા પર દયા ખા. હું કેટલા ટાઈમથી તને આમ રીઝવવાની કોશિશ કરું છું તો માની જાને હું કામ ના પાડે છે? જો હું તને કહી દઉં છું તું મારાથી છે ને આઘો રહેજે, નકર હું મારા ભાઈને કહીને તો તારા રહી રહી જેવડા ટુકડા કરી નાખશે. શું કીધું? તું તારા ભાઈને કહે તો એ મારા આમ રાય જેવા ના ટુકડા કરી નાખશે એમ? હા એ બધા છે ને સપના જોવાય. સપનું બહુ સારું પણ હકીકતમાં છે ને આવી વાતું ન કરાય. કારણ કે તને ખબર જ છે હું મુખીનો દીકરો છું. હા ગામમાં અને આજુબાજુના બધાય પંથકમાં મારા બાપુનું નામ ગુંજે છે અને તું એના દીકરાને ધમકી આપે છે કે તારો ભાઈ મને મારશે અને મારા રાય જેવા ટુકડા કરશે. તો એ તો આજે નહીં બને અને કાલે નહીં બને. મુખીનો દીકરો હોય ને તો તારા ઘરે, બાકી મારી સામે તું તારી કઈ હાકતો નહીં, બરાબર? અરે 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 ખબર છે આ નાજુક નમણી કલાઈને હું કામ તું હેરાન કરે છે. એકવાર મારા હાથમાં આવી ગઈ ને પછી ખબર છે કે આ છૂટવાની નથી અને મારે તો તારી જિંદગીભર જરૂર છે. આમ હું કામ અકળાઈશો? હું તને પહેલેથી કહી દઉં છું તું આ બધી હરકતું રહેવા દે, નકર હું તારા બાપાને આવીને કહી જઈ. અરે રે, જો તું મારા બાપાને આવીને કહી શકતી હોત ને તો અત્યાર સુધી તે કહી દીધું હોત. હા કે પહેલી વાર છે, પહેલી વાર મેં તારી સેડથી કરી છે. આવું તો ઘણી વાર થઈ ચૂક્યું છે, નથી થયું? તો પછી હવે તો સમજી જા, હવે તો મને આ પાડી દે. હા તારું શું બન્યું છે ને એ મારે માણવું છે. મને એમ હતું કે તને નાક શરમ જેવું છે કંઈક, હું તને કહીને તો તું સમજી જાય, પણ નહીં, તને તો નાક શરમ જેવું જરાય નથી. તને તારા બાપની આબરૂની કાંઈ પડી નથી. અરે મને છે ને મારા બાપની આબરૂની જરાય નથી પડી. કહેવાય ને કે આમ તારા આ રેશમી વાળો મારું મન મોહી લે છે. બની જાને મારી રાણી. જો મારે છે ને તને
મારા રુદિયાની રાણી બનાવી છે, મારા ઘરના પાણી ભરાવા છે, તો માની જાને પછી આમાં હું રાજી હે ને, હું વાંધો છે તને? મારે ટપકો તું રહેવા દે ને, જવા દે મને. અરે અરે હા, ભાગી જા તમારે ભાગી જા. ક્યાં સુધી ભાગી? રહેવાની તો આ ગામમાં જ છો. સોડ્યું ક્યારે આવશે ને ક્યારે રોટલા કરશે. કીધું તું મેં, હું કાંઈ કરવાનું નથી, તમે જ્યારે આવો ત્યારે કરજો. વાડીઓની થાતી બા લ્યો. શું થયું? થાકી ગયા ને વાડીએ? ભાઈ કહીને ગયો તો કામ કરાવીને તોડાવી નાખે એટલે કાલે નામ જ ન લે. એવું નથી બા. તો હું થયું? બા, આપણા ગામનો ઓલો દેવો છે ને, મુખીનો દીકરો, હા, એણે મારી છેડતી કરી. મુખીન છોકરાએ તારી સડતી કરી? તું એકલી આવતી ત્યાં? હા બા, એમાં એવું હતું, વાડીએ છે ને કામ વધારે હતું, અને મેં છે ને, મેં ભાઈને એમ કીધું કે હવે મારે કામ નથી કરવું, મારે ઘરે જવું છે. તો ભાભી કે ઘડીક વાર રહ્યો પછી આપણે બે હારે જાવું. તો મેં કીધું ના, મારે અત્યારે જ ઘરે જવું છે. તો ભાઈ કે એક કામ કર, તું અત્યારે જા, હું ને તાર ભાભી ઘડીક વારમાં આવશું. એટલે રસ્તા ઉપર આવતી હતી ને, તો ઈ દેવલાએ મને રોકી, મારો હાથે પકડી લીધો તો. અરે માડી, આ દેવલાએ તો છે ને ગામમાં કાળો કેર વર્તાવ્યો છે. એના બાપને ખબર નહીં હોય? પોતે મુખી થઈને બેઠો છે, અને મુખી કેવા હોય? ગામની બેન દીકરીઓના કોઈ નામ ન લે એટલી એની બીક હોવી જોઈએ. એને બદલે એનો જ છોકરો આખા ગામની બેન દીકરીઓની છેડતી કરે. શરમ નહીં આવતી હોય એને? મેં એને કીધું, મેં કીધું તને શરમ નથી? તું મુખીનો દીકરો છો, તારા બાપની તો ઇજ્જત રાખ. તો કે મારા બાપની ઇજ્જત છે ને એ તો રહેવાની જ છે, એ વહીવટ તારે નથી કરવાનો. મેં એને એમ કીધું, મેં કીધું મારા ભાઈને ખબર પડશે ને તો તારા રાય રાય જેવડા ટુકડા કરી નાખશે. તો મને કે હું મુખીનો દીકરો છું, મને કોઈ કાંઈ ન કરી શકે. આ મુખી આપણે એને બનાવ્યો છે એટલા સારું બનાવ્યો છે કે ગામના હંધાય કામ સારી રીતે થાય, ગામની બેન દીકરીઓની કોઈ ઇજ્જત ન લૂંટે, કોઈ આબરૂના ધજાગરા ન થાય, એટલા માટે એને બનાવ્યો હોય. પણ એના જ ઘરમાં જો ને રાક્ષસ પેદા થયો છે. મને લાગે છે કે મારે છે ને ભૂપતભાઈ પાસે જવું જ પડશે, અને હું જ જઈને એને ફરિયાદ કરું. તમને ખબર છે બા, એ દેવો છે ને એ પેલા ઘણી વાર મારો રસ્તો રોકતો, પણ મને એમ થાય કે જવા દે ને, આને કોણ કહે કાંઈ. પણ આજ તો એને હદ કરી નાખી. મને કેવું ખરાબ બોલતો તો બા, મને તો તમને કહેતાય શરમ આવે છે. આ છે ને તમે બધાય નત બોલવું કરો ને એટલે જ આવા લોકોને હવા ભરાઈ જાય. એક દીધી હોય ને હંધાઈની વચ્ચે તો ખબર પડે એને. બા, હું એક દીધી હોય એ કેવો છે ખબર છે? એકવાર હાથ પકડે ને તો આપણે મેલી ન હકી. એમાં એને એક દેવાની વાત ક્યાં રહી? બૂમા બૂમ ન કરાય. મેં કેટલું કર્યું, પણ એ વનવગડામાં કોણ હોય? તમને ખબર છે ને આપણો વાડીનો રસ્તો કેવો છે, ને કોઈ ન હોય. એ નાલાયક ત્યાં વનવગડામાં ક્યાં રખડવા આવ્યો હતો? અને હું તો કહું છું કે કોઈ હાવજ વચ્ચે મળે ને તો એને ફાડી નાખો જોઈ, તો એને ને એના બાપને ખબર પડે કે કેમ બેન દીકરીઓની આબરૂ લૂંટાય છે. બા, હું તો એમ કહું છું કે તમે છે ને આ મુખી બાપા પાસે જાઓ અને કયો કે એનો દીકરો કેવા કામ કરે છે એમ. ના હું જાય ને, અને હું કે તું ઉપાધિ કરમાં, પણ હવે પછી તારે એકલા ઘરની બહાર ક્યાંય નીકળવાનું નહીં. આ જીજ્ઞાનું તો કેવું છે, પરણેલી છે એટલે વાંધો નહીં, અને તારું તો મારે હજી કરવાનું છે. જો આવા ને આવા કાવતરા ઓલો કરશે ને તો પછી તારો કોઈ હાથ નહીં પકડે. સાચી વાત છે તમારી. હવે હું આમે બહાર નથી નીકળવાની. મને તો બીક લાગી ગઈ છે કે ઈ દેવો પાછો આમ મને ભટકાય ને કંઈક કરશે તો. ના બટા, ક્યાંય નહીં જાતી, અને ક્યાંય જવાનું મન થાય ને, આ તારી ઓલી બેનપણીઓ રમલીને કંકુડીને બધું છે ને, એ જવાનું મન થાય ને તોય મને લઈને જવાનું. હું તને એના ઘરે મૂક્યા હોય ને એને ત્યાં લેવા આવે, પણ તારે એકલા ક્યાંય નહીં જવાનું. સારું બા. અને એ ભૂપતભાઈને તો હું આજે ને આજે મળી લઈશ. તું ઉપાધિ કરમાં જા બટા, ઘરમાં જા, અને ચા પાણી પીવા હોય ને તો કઈ જા. મારી કરજે એક દાળી.
ભૂપતભાઈ પાસે મારે આજે જ જવું પડશે. એને જ બિચારાને ખબર નહીં હોય કે એના ઘરમાં રાક્ષસ છે એક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. કેમ આવવાનું થયું? કહું છું, તમારી તબિયત ખરાબ છે? હા. મારે તમારી હારે એક વાત કરવી છે. ખરેખર તો આ તમારી તબિયત ખરાબ છે ને એટલે વાત ન કરાય, પણ કરવી પડે એવી જ છે. હા વાંધો નહીં, બોલો તમ તારે. જો મુખી બાપા, હું તમને વાત કરાય ને તો તમારા પગ નીચેથી ધરતી ખાઈ જાય. કેમ એવી તે શું વાત છે? એવી જ વાત છે. હા શું કહું ને મુખી બાપા, આ ગામ લોકોએ તમને હું કામ સૂટ્યા છે ખબર છે મુખી તરીકે? કારણ કે તમે ગામનું ધ્યાન રાખો છો, ગામના કામ કરો છો, ગામની બેન દીકરીઓને તમારી બેન દીકરીઓ ગણો છો, એટલે બધાએ મળીને તમને મુખી પદ દીધું છે. પણ હું તો મારી ફરજ નિભાવું જ છું, છતાંય વાત જે હોય એ બોલો તો કે ખબર પડે. હા, પણ ઓલું કહેવાય છે ને કે દીવાની છે જ અંધારું હોય. આ તમે આવા સારા કામ કરો છો, લોકોની હારે પ્રેમથી રહ્યો છો, લોકો તમને આટલું માનપાન આપે છે, પણ તમારા જ ઘરમાં છે ને એક રાક્ષસ છે. તમે છે ને આમ ગોળ ગોળ વાત નહીં કરો, જે હોય એ સાફ વાત કરો. આ તમારો દીકરો નહીં દેવો, હમ. મારી દીકરીને છેડતી કરી આજે વનવગડામાં. અને તમે આ હું બોલો છો એ તો તમે ભાનમાં છો ને? મેં પહેલાં જ કીધું હતું ને કે વાત સાંભળીને પગ નીચેથી ધરતી ખસી જશે. ખબર જ હોય, પોતાની માને કોઈ ડાકણ ન કહે, એટલે તમે તમારા દીકરાને તો હારો જ કહેવો, પણ આખા ગામમાં એણે કાળો કેર વર્તાવ્યો છે. તો અત્યાર સુધી કોઈ મારી પાસે આવી વાત લઈને આવ્યું જ નથી. એ જ તો છે વાત કે લોકો બીવે છે અને એ પાછો હંધાઈને કહેતો ફરે છે હું કોણ, મુખીનો દીકરો. અરે કોઈની તાકાત છે કે મારા બાપ પાસે જઈને કોઈ ફરિયાદ કરે? અને પાછી છોડ્યું ને એમ કે જો તમે ગયા છો ને મારા બાપ પાસે તો પછી સમજી લેજો કે તમારું શું થાય. આવી તો ધમકીઓ દે છે. તમને તો ખબર જ છે ને, ગમે એવી વાત હોય કે હું સત્ય હોય એ બાજુ નિર્ણય આપું છું, પછી એમાં ગામનો માણસ હોય કે મારો દીકરો હોય, એમાં શું ફેર પડવાનો છે? એ વાત સાચી છે મુખી બાપુ, આ તમારા બધાય સિદ્ધાંત સાચા છે. અને ગામની જુવાન છોડીઓની શેડતી કરે તો ફરિયાદ લઈને એટલે ન આવે કે જો ફરિયાદ અહીંયા કરે એટલે ન જાણતા હોય એને ખબર પડી જાય કે આની શેડતી દેવલાએ કરી છે, પછી એનો હાથ કોણ પકડે? એટલે બિચારીઓ ચૂપ થઈને બેહી રહે. પણ હું ચૂપ થઈને બેહું એવી નથી. મેં કીધું જોઉં તો ખરી, મુખી બાપા આટલા હારા છે, સંસ્કાર છે, ખાનદાની છે, એકવાર વાત તો કરી જોવા દે. એટલા સારું હું તમારી પાસે આવીશું. હવે ન્યાય તમે કરો તોય સારું. અને બને કાંઈ નહીં, ન્યાય કરવાનો જ છે. હું તો એમ કહું છું કે આ ગામના માણસો છે ને થોડાક ડરતા હોય, બાકી હાસી વાત લઈને જો વહેલા આવ્યો હોત ને તો વહેલા વાતનો નિવેડો આવે. સાચી વાત. કાંઈ નહીં, હું છે ને મારો દીકરો આવે એટલે મળી લઈશ. અને આ બાબત હવે તમારે મારા ઘરે ફરિયાદ લઈને નહીં આવવું પડે. એ તો તમારી બહુ મોટી મહેરબાની કે તમે આવી ન્યાયની વાત કરો છો. અને હું તો કહું એકવાર છે ને તમારે ગામ વસાળે હંધાઈને ભેગા કરીને કહેવાનું કે તમારા બેન દીકરીઓની કે તમારા ઘરની કાંઈ પણ ફરિયાદ હોય ને તો 2 ધડક મારી પાસે આવવાનું, મારાથી બીવાનું નહીં. મેં તો બધાને પણ હે બાપુ, આ તમારી તબિયત આટલી બધી ખરાબ છે તો કાંઈ ઓહડિયા લાવી દઉં? સારું થઈ જાય. ના ના, આ વાતાવરણ થોડુંક એવું છે ને તે સારું થઈ જાય. પણ તમે છે ને આ વાતને લઈને હવે મૂંઝાતા નહીં. અને ગામ લોકોને મેં ઘણી વાર કીધું છે, પણ એ બિચારા અંદરો અંદર ડરતા હોય કે ભાઈ મુખીનો છોકરો ને મુખીના ઘરે ક્યાં જવું. ગામનો મુખી એટલે ગામનો રખેવાળ. હા, પણ એ લોકો થોડાક તમે કહો એમ અને છોકરો અને થોડુંક આ છોકરો એ ડર બતાવતો હોય જો મારા બાપાને વાત કરી છે એટલે લોકો બિચારા બી જતા હોય. પણ આ તો સારું કર્યું કે તમે આજે આવીને બધી વાત કરી એટલે મને ખબર તો પડી કે મારો છોકરો કેવો છે એમ.
અને બાપુ મારી છોડીને એમ જ કીધું કે જો તું મારા બાપુ પાસે ગઈ છે ને તો પછી ખેર નથી, આવું બોલીને ગયો છે. તો મારી દીકરી તો અટાણે એવું રોતી રોતી આવીને પછી મારે છે ને ના છૂટકે તમારી પાસે આવવું પડ્યું. પણ હાલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા, આ દેવલાએ તો હવે બહુ કરી હો, મને બધી ખબર જ છે. પણ અત્યાર સુધી ફરિયાદ લઈને કોઈ નહોતું આવતું એટલે હું મૂંગો હતો. પણ આજ આ ભારતી ડોહીની ફરિયાદ લઈને આવ્યા છે એટલે હવે તો એનો વારો પાડવો જ પડશે. વરસાદ આવે ને એટલે ટ્રેક્ટરમાં કાંઈક ને કાંઈક ઉભું જ હોય. આ પાછું ખરાબ થઈ જાય. એના પૈસા આ નીકળું એ. શું થયું છે ટ્રેક્ટર? જોવાન બાપુ આ બંધ પડ્યું છે. તો આ ખેડવા આવું છે અને હારું યાર આ ટ્રેક્ટર બંધ થયું છે. પણ બોલો ને બાપુ તમારે કઈ કામ હતું? તો તબિયત ખરાબ છે ને હું કામ આયા થોડા થોડ કરો છો, શાંતિથી આરામ કરો ની. તારું કામ જ એવું હતું એટલે મારે આવવું પડ્યું. હું એકલો કરી લઈ, તમારે આવવાની કે કરવાની કોઈ જરૂર નથી બાપુ. સારું સારું, આ તો તને બહુ કામ કરવાનું મન થતું લાગે એવું લાગે. પણ હું થયું હું કેવું છે એ કેવું બાપુ. શું કહું હવે, મને એમ થાય કે તને તો છે ને મારો દીકરો કહેતા હવે મને શરમ આવે છે. લે આ તમારા ધારા કામ કરી દઉં છું. આ તમારી તબિયત ખરાબ છે અને આજ પેલો માવજીડો ન થયો તો હું મારી હાથે ટ્રેક્ટર લઈને ખેડવા જાઉં છું તોય તમે કહો છો કે મને તમારો દીકરો કહેતા શરમ આવે. કેમ? તું મારા ધારા કામ કરી દેશો એનો વાંધો નથી, પણ ગામમાં જે અણધારા કામ કરે છે ને એ તકલીફવાળા કામ છે. ધારા કામ જો બાપુ, આ નાનપણથી છે ને તમારી કહેવતો અને તમારી આ બધી વાતો છે ને એ મને સમજણ પડી જ નથી, કોઈ જે પલ્લે પડી જ નહીં. એટલે મારી યારે જો તમારે વાત કરવી હોય ને તો સીધે સીધી કહેવાની કે તમને આ દુખાવો છે. શું દુખાવો છે બોલો? એ હું અડધું બોલીશ ને ત્યાં તું સમજી જાય. સાંભળતો, ઓલા ભારતીબેન હમણાં ઘરે આવ્યા હતા. ભારતીબેન? હવે એ શું કામ ઘેર આવ્યા હતા? તને નહીં ખબર હોય? જો બાપુ વળી મને શું ખબર હોય કે ભારતીબેન હું કામ આપણા ઘેર આવ્યા હતા? તું હમણાં કલાક પહેલા ક્યાં હતો? હા, માવજીને ઘેર જતો હતો, ત્યાંથી હવે ઘેર આવતો હતો કારણ કે માવજીડાને પૂછવા ગયો તો તું આવવાનો છે નગર પછી હું જાઉં. એટલે વનવગડામાં શું કરતો હતો તું? વનવગડામાં વળી ત્યાં શું કરવાનો? એક તો આ વરસાદ આવ્યો, જ્યાં જવો ત્યાં ગારો 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 છે, હાલવામાં તકલીફ પડે છે. તું છે ને હવે સીધી રીતે સમજી જા, મારે શોખવટ નથી કરવી. અને તું આ ગામની છોકરીને શું રંજાડે છો? જો બાપુ, હું કોઈને કાંઈ રંજાડતો નથી. હા તો મુખીનો દીકરો છું. ક્યારેક કોક છોકરીને યારે પ્રેમથી વાત કરી લીધી તો એમાં વાંધો શું છે વળી તમને? તને વાત કરવા માટે છોકરીઓ જ મળે, છોકરા ન મળે. હવે છોકરાને વાત કરીને તો કંટાળી જાવ એટલે તો સોડિયું પાસે જાવ. છે ને મારે સીધી રીતે સમજાવો છો પણ તું નહીં સમજે. હવે આમાં તને કોઈ છોકરી નથી આપવાનો, આવા લખણ ઝલકાવ્યા છો પાછો કે છોકરા એરી થાકી જાય છોકરીઓ પાસે જાવ. આ તો તારે ઘરમાં બેન નથી ને એટલે તને ખબર નથી કે બેન દીકરીની ઇજ્જત શું હોય. જો બાપુ, હું જે કરું છું ને એમાં કાંઈ ખોટું નથી કરતો. અને આ બે ઘડી વાત કરી લીધી, એ બે ઘડી રમત કરી લીધી, એમાં વાંધો શું જ વળી તમને? આ જો બાપુ, તમને તમારા દીકરા કરતા છે ને આ ગામના લોકો આવીને કહી જાય ને એમાં વધારે વિશ્વાસ છે ને વધારે શોખ છે. એવી વાત નથી, દીકરો હોય કે ગામના હોય, હું જે સત્ય હશે ને એ બાજુ જ હાલીશ કે હાલમાં તું જે કાંઈ કરી રહ્યો છે ને એ ખોટું છે. એટલે વહેલી તકે પાછો વળી જા તો સારું છે, નહીંતર આનું પરિણામ સારું નહીં આવે. જો બાપુ, હા ભારતીબેને તમને આવીને કીધું અને તમે માની લીધું. હું પુરાવો છે એની પાસે કે મેં એની દીકરીને હેરાન કરી? અરે કોઈ માં દીકરીની ઇજ્જત હાથે કરી નીલામ કરવા અહીંયા આવે? હવે એને શું ખબર? એને હવે નવા સસકા ઉપડે હોય તો હું શું કરું એમાં? એટલે ભાઈ તને હવે તું મહેરબાની કરીને આ કામ બંધ કર ને મારું નામ જે છે ને ગામમાં રહેવા દે. નકર જો તું આમ નામ કરીશ ને તો મારું મુખી પદ નહીં રહે. જો બાપુ, તમે છે ને અત્યારે બહુ બીમાર છો, હા ખાટલે પડીને આરામ કરો. આ ખોટું લોકો આવીને તમને બે શબ્દ સંભળાવી જાય ને તમે સાંભળીને ખોટું તમારી દીકરા ઉપર હાથ ઉપાડો એ સારું ન લાગે. હવે કંઈ હું કંઈ નાનો કીકલો નથી રહ્યો, મોટો થઈ ગયો, મને સમજણ પડે છે મારે શું કરવું જોઈએ શું નહીં. મોટો થઈ ગયો ને એટલે જ કહું છું કે ખીલે રે, આ ગામની છોકરીઓને હેરાન કરતો બંધ થા. અરે ભાઈ કોઈને હેરાન નથી કરતો બાપુ, તમે કેમ સમજતા નથી એક વાતમાં? તો એ ભારતીબેન હું અહીંયા ખોટા આવ્યા કે મારી દીકરીને રંજાડીને હેરાન કરીને હાથ પકડવાનું? મને શું ખબર. જાઓ બાપુ, હવે તમે આરામ કરો, મારે જવું છે ખેતર ખેડવા.
હાલો. મારી બેટી ભારતી ડોહી મારા ઘેર આવીને મારા બાપુને ફરિયાદ કરી જાય છે. હા, બધા કામ પેલી સંધ્યાના લાગે છે. પણ બેટા તું ચિંતા ન કરો, હવે મેલ રસ્તામાં તને દેખાડું છું કે હા દેવો સીઝ હું છે. અત્યાર સુધી તો બાપાભાઈ કરીને પ્રેમથી વાતું કરતો હતો, પણ હવે દેવો હકીકતમાં જેવો છે ને એવો જો ઝળકાય નહીં ને તો કે છે વાત તો કરીશ રહું ખેડવા કે. બેટા રો નહીં ને, આ રોઈ રોઈને તું તારું લોહી બાળે. એક તો છે મૂળ 2 હાડકાની, અને જો હું ભૂપતભાઈને હંધુય કહી આવીશું. એ છે ને એ ન્યાય કરશે, એણે મને કીધું છે. એણે એના છોકરાનું ઉપરાણું નથી લીધું. બેટા તું ઉપાધિ કરમાં ના પાડતી હતી ને તને કે નથી જાવું. મને ખબર જ હતી કે વાડીએ છે ને કામ સંધ્યા થાય કે જાવ છે ને લબર જેવી થઈ ગઈ. લ્યો કાં રોવા મળી ને, ખબર જ હતી. હું એટલે જ ના પાડતો હતો કે વાડીએ આવવું નથી, પણ બહુ શોખ હતો વાડી આવવાનો. એટલું કામ કર્યું ત્યારે રોવું આવી ગયું ને. એ ના આવે. હવે હું ના બા, મને ખબર જ હતી બા. હાને મેં કીધું તું. હા શું કહું બા, શું કર્યું ખબર છે? આ તો અડધી પોણી વાડીમાં છે ને કામ કરાવ્યું. જો થાકી ગયા એને ભાભી નું કે તમે ઘેરે હાલો એકલીને મોકલી, પછી આને ત્યાં રોકી દીધી મેં. રાજ્યા વાત ઈ નથી. અરે બા મને ખબર જ છે, એ થાકી જ ગઈ છે. કાં પણ સંધ્યાબેન આટલા રડે છે શું કામ? હા તમે આડી વાત લ્યો છો. આ શું થયું બા સંધ્યાબેન ને? જો બેટા આ ઓલો દેવલો મુખીનો છોકરો, એને વગડામાં એની આબરૂ લૂંટવાની કોશિશ કરી, શેડતી કરી એણે. અને સાંભળ, એવું ધ્રુસકે રડી છે ને, પાણી નથી પીધું. હું વાત કરો છો બા? તો પણ છે ને ઉપાધિ ન કર રાજ. હું છે ને મુખી બાપા પાસે ગઈ હતી, મેં હંધી વાત કરી તો મુખી બાપાએ પણ એના છોકરાનું ઉપરાણું નથી લીધું. બટા એણે કીધું તમે ઉપાધિ કરોમાં હું ન્યાય કરે. અરે બા એ ન્યાય કરે કે ન કરે, મુખીના દીકરાની આ મજાલ કે મારી બેનની શેરથી કરી. મને ખબર હોત ને તો મને એકલી આવવા જ ન દેત. બટા હવે આને ક્યારેય એકલી ન આવવા દેવી. બા એને તો હવે એકલી નહીં આવવા દઉં, પણ આ મુખીના દીકરાને છે ને સબક શીખવાડવો પડશે. એલા આવી રીતે ગામની બેન દીકરીઓની આબરૂ ઉપર ઘા કરે, હું એના બાપનું રાજ છે આ ગામમાં. રાસ થોડોક ટાઢો પડ ને બટા. બા ટાઢો ક્યાંથી પડે? એને મારા ઘરની આબરૂ ઉપર ઘા કર્યો છે. અરે એ મુખીનો દીકરો હોય તો શું થઈ ગયું? હા કાંઈ ગામ એના બાપનું નથી. હા એના બાપા મુખી જરૂર છે, પણ આપણે એના ગુલામે નથી બા. એણે અમારી બહેનની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો છે. એને તો છે ને જીવતો નહીં રહેવા દો. જ્યાં સુધી છે ને એને મારી નહીં ને ત્યાં સુધી મારા જીવને ટાઢકે નહીં વળે. હા જેને છે ને પૂરો જ કરી નાખો. શાંતિ રાખો. હા આટલા બધી ગરમ થાઓ અને અધીરા થાઓ તો શું થાય? હમકાનું બગડશે હંધુય. અરે ભલે બગડી જાય, કાંઈ આવી ઘટના ઘટે તો હાથ ઉપર હાથ રાખીને બેઠું રહેવાનું. મને ખબર છે હાથ ઉપર હાથ રાખીને બેઠું ના રહેવાય, પણ છે ને શાંતિથી કામ પતાવે, પ્રેમથી કહેવાય. હવે મુખી બાપાને જઈને પ્રેમથી કયો ને એ નહીં સમજાવે એના છોકરાને. તમે તમારી જગ્યાએ સાચા છો. મને ખબર છે કે એને બેનબા ઉપર નજર બગાડી છે, પણ તમે એની જેવા થાઓ તો શું થાય? અરે ભલે થઈ જાય. હા છે ને જેવા સાથે તેવા થવું જ પડે. હા જ્યારે હોય ત્યારે ગામમાં ઘણી એની ફરિયાદો આવે છે, પણ આ તો મુખી બાપાને કોઈ ફરિયાદ કરતું નથી. હા તો બા હતા તે એને ફરિયાદ કરવા ગયા. તમારે છે ને એકલા નથી જાવું, હું હારે આવે. મને તમારા મગજની હંધી ખબર છે. પણ રાજ હાચું કહું ને, મુખી બાપાએ એના છોકરાનું ઉપરાણું નથી લીધું. બટા એણે તો મારી કોર રહીને વાત કરી છે, એટલે જ્યાં સુધી એ બાપ દીકરાની વાત ન થઈ જાય ને બટા, ત્યાં સુધી આપણે ગરમ નથી થવું. નકામું છે ને કામ થતું એ રહી જાય. જુઓ બા મારી વાત સાંભળો. આવી વાત છે ને ભાઈઓ ભેગે ગામમાં પસરી જાય. કાલ ગામ લોકો વાતો કરશે કે રાયજાની બેનની શેરતી કરી અને રાયજાએ કાંઈ ન કર્યું. નમાલો કહે બધા મને. એટલે જ આમ તો છે ને રાજની વાત સાચી જ છે. આપણે કાલ સવારે સંધ્યાબેનનું હક પણ કરવામાં કેટલા વિઘ્નાય છે તમને ખબર છે? એ બધી મેં વાત કીધી છે મૂકીને કે કાલ સવારે મારી છોડીનો હાથ કોણ પકડશે જો તમારો છોકરો આવું ને આવું કરશે તો? બા હામે છે ને હા મુખી બાપાનો દેવલો છે ને હમણાં બહુ ફાઇટો ફરે છે. હા થોડા દિવસ પહેલાં ઓલા રમલાની બેનને એણે માર્ગમાં રોકી હતી અને એને તે છેડતી કરી હતી. હા રમલો બિચારો મારી સામે આવીને રોતો હતો. ત્યારે જ મને એમ થયું કે આનું કાસળ કાઢી નાખું, પણ મને એમ થયું આ ઉડતી નથી વળવી.
પણ હવે તો આ છે ને વાત આપણા ઘર ઉપર આવી છે બા, એટલે હવે છે ને આનો કંઈક નિવેડો લાવવો પડશે. ભાઈ તમને નથી ખબર એ દેવલો છે ને એ દેવલો મહામાયા છે, રાક્ષસ જેવો છે, રાક્ષસ જેવો. એની અરે વેર બાંધવામાં છે ને કાંઈ ભલી વાર નથી. અરે મારી બેન, હા તું શું કામ ઉપાધિ કરે છો? એ રાક્ષસ છે ને તો એની સામે મને મહારાક્ષસ થતા આવડે છે. એવા તો કયાક દેવલાને છે ને ભમા ભંડારી દેવાની તાકાત છે તારા ભાઈમાં. જ્યાં સુધી હું આ દેવલાને છે ને પૂરો નહીં કરું ને ત્યાં સુધી મારા જીવને ટાઢક નહીં વળે. હાસ તો છે ને એને એની સઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવી દઉં ને તો હું તારો ભાઈ નહીં. હા રાજ, રાજ ભાઈ બા હું જાઉં છું એની વાહે. ઉભા રહ્યો. બા આ ભાઈ એક કરતા બીજું ન કરે ક્યાંક. ના નહીં કરે, પણ વાત સાચી છે. આ તારો ભાઈ જરા દેવલાની સામે આવી જાય ને તો ઓલો થોડોક ટાઢો પડે. બીજી વાર તારું નામ ન લે બેટા. હા હા, ક્યારનો અહીંયા બેઠો છું. નથી તો કોઈ દેખાતું કે નથી તો ઓલો વિહલો આવતો. વિહલો આવે તો કંઈક બેર જાય. દેવલા અરે ભાઈ સાહેબ, ઓ ભાઈ સાહેબ વાળી સલાહ. હા હા શું કર્યું તે? મારી બેનની છેડતી કરી. હે તારે ગામમાં કોઈ બીજું કામ નથી? હા મુખીનો દીકરો થઈને આવા કામ કરતા તને શરમ નથી આવતી? એક વાત કહેતો તું મને, તારા ઘેરે તારી બેને તને કીધું કે મેં એની શેડતી કરી એટલે તું મોટા ઉપાડ અહીં થોડ્યો આવ્યો. રેડી? હે તને ખબર છે હું કોનો દીકરો છું? અરે ગમે એનો દીકરો હોય, હા મુખીનો દીકરો હોય તો શું થઈ ગયું? હા ગામની બેન દીકરીઓ તારા બાપની જાગીર નથી કે તું જેની ઉપર હોય ને હાથ નાખે. જો હું એની યારે વાતું કરતો તો મને થયું કે આ છે એની યાર થોડી મસ્તી કરી લઉં, તેમાં થઈ હું ગયું વળી. હા તો તારે બેન નથી એટલે તને ખબર ન હોય કે કોકની બેન દીકરી ઉપર મસ્તી કરવી, એની હારે ઝપાઝપી કરવી, એનું પરિણામ શું આવે. જો હું આજ પછી તું કોઈ બેન દીકરીને છેડતી કરવા જેવો રહે જ નહીં. આજે નક્કી કરીને જ આવ્યો છું કે આજે છે ને તારું ઢીમ ઢાળી જ દેવાનું છે. તને શું લાગે છે કે તું મન મારી તો હું ઊભો ઊભો વાતું કરી તારી યારે? મન મારતા નથી આવડતું? હે તને મારતા આવડતું હશે પણ હજી મારી જેવો તને ભટકાણો નહીં હોય ને એટલે તું આ બધી હવા કરીશો. હા તો જોઈ લઈએ કે કોનામાં દમ છે અને કોણે માત્ર પાણી જ પીધું છે. હા પાણી તો મેં પીધું છે. ચાલો તારે મારી બેનની છેડતી કરે, મારી બેનની સાલા બસ બસ ઉઠ. નાલાયક, એક તો કાળા કામ કરે છે અને પાછો બાંધવા નીકળ્યો. શરમ વગરનો છે મુખી બાપા તમારો દીકરો. હાસુ કહું ને તો બાંધવા હું નથી આવ્યો. હા રાજુ આવ્યો છે બાંધવા. હા તો આવે જ ને. બસ રાજ બસ બેટા, તું અત્યારે બહુ ઉગ્ર નહીં થા. હું છે ને તને ન્યાય અપાવીને જ રહીશ. મુખી બાપા તમે એમ કે ઉગ્ર નહીં થા. હા મારો ધણી છે ને એની જગ્યાએ હાચો છે. તમારે સમજાવો ને તમારા નફાવટ દીકરાને સમજાવો. બસ બસ બેટા, હું સમજુ છું તારો ધણી હાસો છે અને આ ખોટો છે, એટલે જ હું તમને કહું છું કે આ ગામમાં હું ન્યાય અપાવીશ. પણ તમે બે છે ને અત્યારે ધીરાઈ રહ્યો અને આને તો છે ને એક દી હું ઘડો લાડો કરી જ નાખીશ. મુખી બાપા આને છે ને સંભાળીને રાખજો. હા મુખીનો દીકરો હોય ને તો મારે કાંઈ ફેર નહીં પડે. હા તો તમારી મર્યાદા જાળવું છું, નહીતર આનો જીવ લઈ લેતા મને વાર ન લાગે. એ તો મારા બાપુ આવી ગયા વચ્ચે બસ. અને એની અમાન્યા રાખું છું. બાકી મને વાર નહીં લાગે તારો ઢીમ ઢાળતા. હા તો હું આવી ગઈ ને એટલે તું બસી ગયો. બાકી તારું રામ નામ સત્ય થઈ ગયું હોત ક્યારનું. હોય ને વચ્ચે આમે વચ્ચે આવે ને એ અમુક ના વધારાઈ જાય, એના કરતા વચ્ચે ન પડાય. તું નીકળતો જા. દીકરા, તેના વતી હું તારી માફી માંગુ છું. ઓ મુખી બાપા તમે વડીલ ઠેકાણે છો, તમે માફી ન માગો પણ આને સમજાવો. આમાં તમારી આબરૂને કલંક લાગે છે બાપા. હા 5 ગામમાં તમે પૂંજાવ છો. હા લોકો તમારી પાસે ન્યાયની અપેક્ષા લઈને બેઠા છે અને આ તમારો કપાતર
ગામની બેનો દીકરીઓની છેડતી કરતો ફરે છે. નહીં, એના બાપુજી મુખી છે ને એટલે એનો ફાયદો ઉપાડે છે, બીજું કાંઈ નથી. મુખી બાપા આમનામ રહે ને તો આ મુખી પણ તમારા હાથમાંથી વયું જાય, તમને ખબર છે? હા, હું સમજુ છું કે આ વાતનો છે ને જેમ બને એમ જલ્દી હું નિવડો લાવીશ, પણ તમે બે અત્યારે શાંત પડો. ઠીક છે મુખી બાપા, હા તમે કહો છો ને એટલે અત્યારે વાયરો ભરી જાઉં છું. પણ જો હવે છે ને બીજી વાર આણે એવું કર્યું ને તો હું તમારી મર્યાદા નહીં રાખું અને તમને કહેવાય નહીં આવું. સારું બેટા, જા. આનો તો હવે છે ને એક પગલાં લેવા જ પડશે મારે. હા, તમને ના પાડી હતી ને કે શાંતિથી કામ પતાવજો, શાંતિથી પતાવજો. હા, શું થયું? બાજવા ગયા હતા તો નહીં તમને કંઈ થઈ ગયું હોત તો આપણા ઘરનું કોણ થાત? છે કોઈ આગળ પાછળ? મારું ના વિચાર્યું, પણ સંધ્યાબેન અને બાનું તો વિચારવું હતું ને તમારે. તો હું કરું? હાથમાં બંગડીઓ પહેરીને બેઠો રહું? પણ બંગડી પહેરીને બેહવાની વાત ક્યાં છે? હા, વાત જઈને તમે મુખી બાપાને શાંતિથી કીધી હોત તો. હા, તો ટાણે હું મુખી બાપા આવી ગયા, બાકી બેમાંથી એકનો જીવ વહી ગયો હોત ને. અરે જીવ જાય તો ભલે જાય, પણ કપાતરને છે ને સબક શીખવાડવો જરૂરી છે. હા, ગામની બધી બેન દીકરીઓને રંજાડે છે. એને આજ મારી બેન ઉપર, મારી બેનની આબરૂ ઉપર ઘા કર્યો. એ હું કેવી રીતે જોઈ લઉં? ભાઈ જવા દો ને, હવે જે થવાનું હતું એ તો થઈ જ ગયું છે. ખોટું તમે આમ બોલીને બગાડશો ને તો વાત વધશે. જો આ કેવી વાત કરે છે તું? આ જવા દો એટલે હા આખા ગામમાં કાલે ખબર પડશે. હા, તારી થૂથું થાય, લોકોને કહેવાનો મોકો મળી જાય અને પછી હજી તને વર્ણવવાની છે. આ ગામમાં વાત ફેલાઈ જાય ને તો આબરૂના ધજાગરા થાય. તમારી હંધી વાત સાચી છે કે ગામમાં વાત ફેલાણી તો આબરૂ ધજાગરા થયા, પણ છે ને ટાઢા મગજથી હંધાઈ કામ લેવાય. આવી રીતે છે ને મગજ ગરમ કરીને ના લેવાય. હા, જે કામ કડથી નીકળે ને એમાં બળથી ના પતાવાય. જો હા, અમુક માણસો એવા હોય ને એ છે ને સીધી રીતે ન સમજે. હા, ઓલી કહેવત છે ને કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. હા, એની જેવું છે. હા, એની હારે છે ને આવી રીતે જ વાત કરવી પડે તો જ એને ભાન થાય. હા, તો તું વચમાં આવી ગયું, નકર તો છે ને આજ એનો જીવ જ લઈ લેવાનો હતો. હા, એને જરાય અસર થઈ. હા, તમે એને માર્યું, એને તમને માર્યું, હામાં એને જરાય અસર થઈ ના થઈ ને એ તો ઉભટો એને જેમ નકટાને જેમ નીકળી ગયો નાક વગરનો. અને આ વાગ્યું કોને પગમાં? તમને વાગ્યું ને અત્યારે? ભાભી એને ક્યાં નાક ઇજ્જત જેવું છે કાંઈ? એને તો શરમય નથી. એને એમ નથી થતું કે એનો બાપ આ ગામનો મુખી છે તો આવા ધંધા એને ન કરાય. અને આવા શરમ વગરના માણા હોય ને એની યારે બાદ પીડવામાં આપણી ઇજ્જત જાય. હું તો કહું છું એના કરતાં તમે કંઈ કરો જ માં રહેવા દો. હાચી વાત છે તમારી. આ એનો બાપ ગામનો મુખી છે ને એટલે જ ફાયદો ઉપાડે છે, પણ આ વાત તમારા ભાઈને નહીં સમજાય. આ મુખી બાપા છે ને એ ગામના મુખી છે, નહીં ને આપણા વિરુદ્ધમાં થઈ જાય તો? અરે વિરુદ્ધમાં થઈ જાય તો આ મુખી સામે લડવાની તાકાત છે અમારામાં. હા, તો મુખી અત્યારે કીધું છે ને કે ન્યાય અપાવશે એટલે હું ટાઢો પડી ગયો. નકર તો મુખીની મર્યાદા રાખવાની નહોતી, આજ તો એને તાળી જ દેવાનો હતો. હા, તારે પણ વચમાં આવવાની જરૂર જ નહોતી. તું અહીંયા શું કામ આવી હતી? તો તમને બેન બથોડા ભરવા દેવા ન કરે નારાયણ ને તમને કઈ થઈ ગયું હોત તો અમારા બધાનું શું થતી? તમે વિચાર કર્યો ક્યારેય? અરે કાંઈ ન થાત. હા, મારા બાવડામાં એટલું બળ છે કે આવાને છે ને 1000 ને ભોંય ભેગા કરી દઉં. તને ખબર છે? ભાઈ બળ તો હોય તો શું થઈ ગયું? બળ બતાવવાનું. અમુક જગ્યાએ બળની જગ્યાએ અમુક વાર છે ને બળની જગ્યાએ કળથી કામ લેવું પડે. આ તમે દર વખતે આમ બળ બતાવશો ને નહીં હાલે. એ તો આમ થઈ છે ને બળદ બુદ્ધિનો છે, એને કાંઈ સમજાય એમ નથી. જો મારી બેન, હા અમુક માણસો એવા હોય ને એ છે ને સીધી રીતે આપણા રસ્તે ન હાલે. હા, ઓલી છે ને કારક નથી કહેવત કે આંગળી છે ને સીધી આંગળી ઘી નો નીકળે ને ત્યારે આંગળી કારક વાકી કરવી પડે. એ આવડો આ દેવલો છે ને એ માયલો છે. હા, મુખી બાપા આખા ગામમાં ન્યાય કરતા ફરે છે અને એનો આ કપાતર એના બાપનું નામ ગામમાં બોલે છે. એ તો દીવા વાહે અંધારા જોઈએ એમ થાય. હા, એના જેવું છે. સાચી વાત છે તારી. હા, તારી ભાભી છે ને ખોટી આડી આવી. હા, આડી ન આવી હોત ને તો આ ખેલ ખતમ થઈ જાય. એક કામ કરો, જાઓ બાજી આવો જઈને. જો તમારા મગજમાં એમ શાંતિ મળતી હોય અને તમારા કલરથી ઠંડક મળતી હોય ને તો જાઓ જઈને બાજી આવો. આપું તમને દાંતરડા કુવાડા આપું તમને? ના ના, ક્યારના કહીશ કે શાંતિ રાખીને બેહો, શાંતિ રાખીને બેહો, પણ નહીં, એ તો કરવું જ નથી તમારે જરાય. હા, છે ને તમે તમારી જગ્યાએ બરાબર છો, પણ અમુક ટાઈમ છે ને પરિસ્થિતિને સમય જોઈને કરવાના હોય. હા, જો મારી વાત સાંભળ. હા, અત્યારે તો મુખી બાપાએ કીધું એટલે જવા દઉં છું, પણ જો બીજી વાર આવી હરકત એને કરી છે ને તો છે ને મુખી બાપાને પૂછવા વાટ નથી જોવાનું. હા, એને છે ને ભોંય ભેગો કરી દેવાનો. જીવ તો દાટી દઉં નહીં તો કહેજે મને. સારું ભાઈ, બીજી વાર આવું થાય તો તમે જોઈ લેજો, પણ અત્યારે શાંતિ રાખીને બેહો. આપણે બાપાએ કીધું જ છે
કે એ કંઈક ન્યાય કરશે તો કરશે જ ને. હવે થોડીક રાહ જોવામાં આપણું શું જાય છે. હા, અને આવું વિચારે અને આવું હું કામ વિચારો છો કે બીજી વખત થાય? બીજી વખત થવું જ ના જોઈએ આવું. હા, આપણે તો નથી થવા દેવું, પણ આ કહેવાય ને વાંદરો ગવડો થાય તો ગુલાટ ન ભૂલે. આ દેવલો છે ને એ માયલો છે ગજરાતના પેટનો. બસ લ્યો હવે ટાટા પડો. બાપુ, હા તમને કેવી શરદી થઈ છે? આખું શરીર ખળે છે તમારું. તો કામ અહીંયા બેઠા છો, કાં તો આરામ કરો ને નકર આપણા ગામના ડૉક્ટર નથી પેલા, હા ચંદુભાઈ, એમની ત્યાં જઈને દવા લઈ આવો. બેટા, આ તબિયત ખરાબ છે ને એની પીડા તો મને બહુ ઓછી થાય છે, તો પણ તને નથી લાગતું બેટા કે હું આ ગામનો મુખી છું અને તું મારી આબરૂના ધજાગરા હાથે કરીને ઉડાડે છો એવું? લે વળી બાપુ, કેમ તમને એવું લાગ્યું કે તમે તમારી આબરૂના ધજાગરા કરું છું? એવું તો વળી મેં શું કરી નાખ્યું વળી? બેટા તને ખબર છે ઓલો રાય જો તને મારવા આવ્યો હતો તોય પાછો અજાણ્યો છે. જો બાપુ, એ તો છે ને મેં તમારી અમાન્ય રાખી હતી. હા, તમે મારા બાપુ છો ને તમે વચ્ચે પડ્યા હતા, બાકી હું કાંઈ ત્યાંથી જવાનો નહોતો. હા, રાજ્યોએ મને મારવા આવ્યો તો કાંઈ હું કાંઈ પાસી પાની નહોતો કરવાનો. હવે એવું થયું હોય તો ઊંધું કે તારી બેનનું નામ જો રાયજાએ લીધું હોય, તારે બેન નથી પણ કદાચ તારી બેનનું નામ જો રાયજાએ લીધું હોય તો તું શું કહે? શું કરવાનો વળી? હા, એ તો મને મારવા આવ્યો હતો. એ વાત કરે ને એ પહેલાં તો એ ઉપર હોઈ ગયો. જો બેટા, બધાની ઇજ્જત હરકી જ હોય છે. મારા નામ ઉપર કાળી ટીલી બે ને એ પહેલાં તો સુધરી જા ને બેટા, તો વધારે સારું. જો બાપુ, હું છે ને કાંઈ વધારે ખોટું કામ ક્યાં કરું? વળી બે ઘડી છોકરી વારે ગમત કરી લો એમાં વાંધો શું છે? મને તો એ સમજાતું નથી. હા, એમાં તમને વાંધો છે અને આ પેલા રાજ્યને વાંધો છે, બાકી મને નથી લાગતું કે આમાં કંઈ ખોટું છે. વાંધો આખા ગામને છે બેટા, પણ અહીંયા મારી સુધી કોઈ આવતું નથી. તું કેટલી છોડીને રંજાડે છો ને એ આખા ગામને ખબર છે. હું તો એક બાપ તરીકેની ફરજ નિભાવીને તને બે શિખામણના શબ્દો કહેવા માગું છું, કારણ કે જો તારી હારી છે ને મારપીટ કરે સમજણ આવે એવું નથી, એટલે હું તારી પાસે બે હાથ જોડીને વિનંતી કરું છું કે બેટા તું આ અવળા માર્ગેથી પાછો વળી જા. અરે બાપુ, આમ હાથ હું કામ જોડો છો? હા, મુખી બાપા કોઈના હાથ જોડે ને એ જરાય સારા ન લાગે, અને હું તમારો દીકરો છું, તમારે હાથ જોડવા પડે ને એવું તો ક્યારેય નહીં કરું. બેટા અત્યારે તો હાથ નહીં, મારે બધાની સામે માથું નમાવવું પડે છે આ તારે લીધેથી. અને જો તું મારી એટલી ઇજ્જત કરતો હો, મારા બે શબ્દ તું માન બેટા. સારું, તો બોલો શું કરવું જોઈએ મારે? તમારા મત પ્રમાણે તમે જે કહેવો ને એ હું કરવા તૈયાર છું, બોલો. હા તો સાંભળ. હા બાપુ, તમારી વાત સાચી છે. હા, જે પણ કાંઈ મેં કર્યું છે ને એ હંધુય ખરાબ કર્યું છે. મારે આવું નહોતું કરવું જોઈતું. તમે આ ગામના મુખી છો અને મુખીનો દીકરો છું. મારી ફરજમાં એ આવે છે કે આપણું આ ગામ સુખી છે કે નહીં, કોઈ એને હેરાન તો નથી કરતું ને? જો બહારનો વ્યક્તિ કોઈ હેરાન કરતું હોય ને તો આપણે એમનું ધ્યાન રાખવું જોઈએ અને બહારના વ્યક્તિને ભગાડવો જોઈએ. એની બદલે હું જ આ ગામનો થઈ, આ ગામના મુખીનો દીકરો થઈ અને ગામની જ બેન દીકરીઓને હેરાન કરતો હતો. પણ બાપુ, આજે તમે જે વાત કરી ને એ પછી મને પસ્તાવો થાય છે કે આ જે પણ કાંઈ મેં કર્યું ને એ હંધુય ખોટું કર્યું. બાપુ, હું તમારી માફી માંગવાને લાયક તો નથી, પણ હશે બેટા,
મને માફ કરી દેજો બાપુ. હા બેટા, જાગ્યા નથી સવાર બીજું હું. તું સમજી ગયો ને બેટા, એ જ મારા માટે બહુ મહત્ત્વની વાત છે. નહીંતર અત્યારના છોકરાને સમજાવવા ને બહુ કઠણ વાત છે. અને બાપુ, તમે કહેતા હતા ને કે મેં જે કર્યું છે એનાથી તમારી આબરૂને કાળો ડાઘ લાગ્યો છે, તો બાપુ હવે તમે ફિકર ન કરો. હા, જેવું તમે મને કીધું ને હું એવું જ કરી. અને તમારા ઉપર જે આ દાગ લાગ્યો છે ને એ દાગને હું દૂર કરીને જ રહીશ. એક કામ કરીએ બાપુ, આપણે અટાણે જ જઈએ અને અટાણે જ આંધી વાતની ચોખવટ કરી નાખીએ. હાલો બાપુ. હા, બા, મારો તો છે ને મગજ સાવ બહાર મારી ગયો છે. મને તો એમ થાય છે ઓલો દેવલાને છે ને એનું નામ આલો ને ત્યાં મને કાળા ચડે છે. હા, તે દિવસે ને વો વાડી નો આવ્યો હોત ને તે દિવસે એનું ઢીમ ઢાળી દેવાનો હતો. બસ હવે શાંત થા ને, મગજ ગરમ કરીએ કાંઈ ન થાય. વાત કરીએ છીએ ને, અને આપણે મુખી બાપાને વાત કરી છે ને, એ બધુંય થાળે પડી જાય. અવાજ ન કરતો તું. કાંઈ આ થાળે ઘ- નહીં. આવો આવો મુખી બાપા. હા, હું અહીંયા આવી ગયા હવે આ કાળું મોઢું લઈને. હજી કાંઈ બાકી રહી ગયું છે? બસ કરને, શાંત થા. હું વાત કરું છું, તાર નથી કરવાનું. મુખી બાપા, હું આવવાનું થયું. જો ભારતીબેન, મેં તમને વાત કરી હતી ને જ્યારે તમે મારા ઘરે આવ્યા કે હું તમને જરૂર એક દિવસ ન્યાય અપાવીશ. મુખી બાપા, હા, ન્યાય અપાવવાની વાતું છે ને કરવી રહેવા દો. હા, તમારો દીકરો હા એટલા વખતથી આવા ગામમાં કામ કરે છે, અત્યારે તમારી આંખ નહોતી ઓગળતી, તમે અત્યારે ન્યાય અપાવવાની વાત કરો છો. સવા મુખી બાપા, તમે તો છે ને મોટા ઘરના માણા રહ્યા, એટલે અમારા નાના માણાની પરિસ્થિતિને તમે નહીં સમજી શકો. અમારા માટે અમારી ઇજ્જત આબરૂ જ અમારું હાસું ઘરેણું છે. હવે આ તમારા દીકરાએ જે મારી નણંદારે કર્યું, પછી મારા નણંદનો હાથ કોણ પકડશે? કોઈ નહીં પકડે. એના ઉપર તો કાળો ડાઘ લાગી ગયો ને, ટીલી લાગી ગઈ ને. એ બધુંય સારું થાય જ જશે. શાંત રહ્યો બધાય. હું વાત કરું છું ને મુખી બાપા, મારા વહુની વાતે સાચી છે ને મારા દીકરાની વાતે સાચી છે. હવે આબરૂ વહી ગઈ, મારી દીકરીનો હાથ કોણ ચાલશે? જો ભારતીબેન, તમારી વોવે હમણાં કીધું કે અમારી તો આબરૂ ગઈ, તમે કહો છો, પણ હું તમારી આબરૂ બચાવવા માટે જ આવ્યો છું. શું કરી શકો તમે? જો તમને લોકોને કોઈને વાંધો ન હોય તો મારા દીકરાએ જે કાંઈ ગુનો કર્યો છે ને એની સજા હું એને મોટામાં મોટી આપવા માગું છું, જો તમે બધા ઈચ્છતા હો તો. તો આપી દો ફાંસીની સજા. મોટામાં મોટી સજા એ છે. આ ગામ છોડાવી દો. કરી શકશો તમે? નહીં કરી શકો. ખાલી તમને કહેવામાં જ સારું લાગે છે કે મારા દીકરાને હું મોટામાં મોટી સજા અપાવી. ના બેટા, ફાંસીની સજા મોટામાં મોટી નથી. હું તમને વાત હવે ચોખવટ કરીને કહી દઉં કે જો તમને લોકોને કોઈને વાંધો ન હોય તો હું મારા દીકરાના લગ્ન તમારી દીકરી હારી કરવા માંગુ એ છું. તો કોઈ કાળે નહીં બને. અરે મુખી બાપા, કેવી વાત કરો છો? હા કપાત, હા કાળ મુખાની અરે મારી બેનના લગ્ન કરાવું? અરે હાને તો સ્ત્રી જાતની ઇજ્જત કેમ કરવી એ ભાન નથી પડતી, અને એને હું મારી બેન પરણાવું? હા મુખી બાપા, અમારે છે ને મારી નણંદને જીવતા જીવત કુવામાં નથી ધકેલવી, નરકમાં નથી મોકલવી કે તમારા આ નરાધમ દીકરા હારે અમારી નણંદના લગ્ન કરાવું. મુખી બાપા, મારી દીકરી કસાઈ વાળે ક્યારેય નહીં જાય. સો ભાઈ, તમારી વાત હાજી હાસે છે. અત્યાર સુધી મેં જે પણ કંઈ કર્યું છે ને એ આંધું ખોટું કર્યું છે. એક સ્ત્રીની મર્યાદા જાળવવી જોઈએ, એની આબરૂ હાંસવવી જોઈએ. એની બદલે હું મુખીનો દીકરો થઈ અને આપણા જ ગામની બેન દીકરીઓને હેરાન કરતો હતો. પણ જ્યારે મારા બાપાએ મને સમજાવ્યો ને ત્યારે મને સમજણ પડી કે જો આની જગ્યાએ મારી બેન હોત અને કોઈ બીજા મુખીના દીકરાએ એને હેરાન કરી હોત તો મારા ઉપર હું વીતત ને, ત્યારે મને ભાન થાત. જો હાસું કહું તો તમારી માફી માંગવાને લાયક પણ નથી, છતાંય તમારા બધાની માફી માગું છું. જો બની શકે તો માફ કરી દેજો, અને મેં જે આ ભૂલ કરી છે ને એને હું સુધારવા માંગુ છું. એ હાટું જ સંધ્યા હારે લગ્ન કરવા માંગુ છું. શું
આ બધાયમાં હું નાના મોઢે મોટી વાત કહી દઉં. હું આને માફ કરવા વાળી કોઈ નથી. મારા બા અને મારો ભાઈ જેમ કહે ને એમ હું કરી લે. શું બેન એકવાર માની લે કે હું માની હોત જાઉં, બાય માની જાય, પણ એની હું ખાતરી કે હા બીજી વાર આવું પગલું નહીં ભરે. જો રાજભાઈ, મારી વાત સાંભળો. હા, તમારે બેનની ગામમાં વાતો થાય છે એટલે બને ત્યાં સુધી કોઈ છોકરો એનો હાથ નહીં પકડે. અને આ નરાધમે આવા કાળા કામ કર્યા છે ને તો એને પણ કોઈ છોકરી નહીં આપે. પણ મારી ઈચ્છા એવી છે કે એકવાર જો ખીલે બંધાઈ જાય ને એટલે સુધરી જશે. આ કદાચ ખીલે બાંધવાથી નહીં સુધરે ને તો હું આ દીકરીને આખી જિંદગી મારી દીકરી બનાવીને રાખીશ. અને આ એક મુખીનું વચન છે તમને. મુખી બાપા, બસ તમારા એક વચનથી હું પણ બંધાઈ ગઈ છું. હું ને મારો દીકરો, મારી દીકરી તમારા હવાલે કરું છું. સો મુખી બાપા, દરેક ભાઈની એક એવી ઈચ્છા હોય છે કે એની બેન સુખી સાસરિયામાં જાય. હા, તમારા વેણ ઉપર ભરોસો કરીને હું હા પાડી રહ્યો છું, પણ એક વાત યાદ રાખજો, જો આ મારી બેનને જરાય દુઃખ પડશે ને તો એના ભાઈને દુઃખ થાય. વધારે તમને વિનંતી નથી કરતો, પણ અમારું અનમોલ રતન તમને હોપીએ છીએ, એનું જતન કરજો. હા બેટા, પણ જ્યારે એક માણસ ખરાબ હોય ને એ સુધરે છે ને ત્યારે એનાથી સારું કોઈ નથી બની શકતું. જો ભગવાન એક મોકો આપે છે સુધરવાનો, સુધરી જશે તો સજ્જન બનીને જીવશે, અને નહીં સુધરે તો પછી ફાંસીની સજા સિવાય કોઈ રસ્તો નથી. છો અઠાણ લગીન મને એવું લાગતું હતું કે છોકરીઓ તો અંધી અમારી કઠપૂતળીઓ છે, મારી પાસે સત્તા છે ને એટલે અંધીને હેરાન કરી અને એનાથી થાય હું. પણ જ્યારે કહેવાય ને કે પોતા ઉપર વીતે ને ત્યારે સમજણ આવે. અને મારા બાપાએ જ્યારે મને સમજાવ્યો ને કે દીકરા તારી બેન હારે જો આવું કંઈ થયું હોત ને તો તને ખબર પડત. એટલે સંધ્યાની અંધી વાત મને સમજાઈ ગઈ. સંધ્યા મને માફ કરી દેશે, અને અત્યારે હું તને એક વચન આપું છું, આજ પછી કોઈ દી એવો દાડો નહીં આવે કે તારી સિવાય કોઈ પર સ્ત્રી ઉપર નજર પણ નાખું. આ બધી સ્ત્રીઓ મારી માટે બેન સમાન છે. ઠીક છે, તમને ખરેખર પસ્તાવો થઈ રહ્યો છે તો બસ હવે મુખી બાપાએ કીધું એમ આ બેના હકપણનું આપણે ગોઠવીએ. તો મુખી બાપા કોઈ સારી તારીખ જોડાવીને અમને કેવડાવજો, એટલે હા બેના ગોળધાણ આપણે ખાઈ લઈએ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.